નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન અને પ્રાણી પેશી। હવે જો પ્રાણી પેશીઓની વાત કરવાની છે, આ ચેપ્ટરની થોડી પ્રસ્તાવના અને એમાંથી આપણે પહેલી અધિચ્છદીય પેશીની વાત કરશું। એટલે પ્રાણીઓની આંતરિક રચનામાં કેવું આયોજન છે, કેવા પ્રકારની પેશી છે, પેશીઓ ભેગા થઈને શું અંગો બને છે, આવી કેટલીક આપણે વાતો કરવાના છે। એટલે આમ તો એવું કહી શકીએ કે પ્રાણી પેશીઓ વિશે ડિટેલમાં વાત કરવાના, અને આ ઉપરાંત કેટલાક પ્રાણીઓની અંતસ્થ રચના એ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓને પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશીની અંદર અળસિયું છે, વંદો છે, આની અંતસ્થ રચના અને દેડકાની અંતસ્થ રચનાનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરશું। થોડી પ્રસ્તાવનાની અંદર પણ કેટલીક બાબતો આપણને ઉપયોગમાં આવે, સમજવા જેવી હોય છે, જેની વાતને આપણે ધ્યાનમાં લઈ લઈએ। હવે એક વસ્તુ આપણે જોઈ ગયા છે કે પ્રાણી સૃષ્ટિ અરે પ્રાણી વર્ગીકરણ આપણે ભણી ગયા, ખૂબ વિવિધતા ધરાવે, ખૂબ જ વિશાળ વિવિધતા ધરાવતા, અને પ્રાણી સૃષ્ટિની અંદર એક કોષીય કે બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો। પણ જોજો અહીંયા આ વાતને અહીંયા સમજવા જેવી છે, પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એક કોષીય કે બહુકોષીય સજીવો। જો હવે આપણે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વાત કરીએ ને તો ખરેખર આમાં બહુકોષીય સજીવો જ આવવા જોઈએ, પણ છતાં એક કોષીય કીધું, આને તો પ્રજીવ કહેવાય અને પ્રાણી ન કહેવાય। જોયું? એટલે થોડુંક વર્ગીકરણમાં મિક્સ થાય, કન્ફ્યુઝન થાય, આવા ક્યાંય પ્રશ્ન આવે તો મૂંઝાવું નહીં, આવું રહેશે। એટલે અહીંયા એક કોષીય સજીવ અમીબાને એને આપણે આમ સામાન્ય રીતે પ્રજીવ અથવા પ્રોટિસ્ટા કહીએ છીએ, અને પ્રાણી સૃષ્ટિમાં માત્ર બહુકોષીય સજીવોનો સમાવેશ થાય છે, પણ આ જૂના વર્ણનો છે, અને એટલે આપણને એવું કીધું છે કે પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એક કોષીય તેમજ બહુકોષીય સજીવોની આપણે વાત કર્યો છે, અભ્યાસ કર્યો છે। તો આપણે પ્રાણી સૃષ્ટિની અંદર એક કોષીય અને બહુકોષીય સજીવોની અત્યારે વાત કરીએ છીએ। એક કોષીય સજીવોની અંદર તમે જુઓ, એક જ કોષને બધી જ ક્રિયાઓ એક સાથે એક જ કોષમાં કરવાની છે। એટલે આ એક કોષીય સજીવની અંદર બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન, પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે, એક જ કોષ દ્વારા પૂરા થાય છે। અને જ્યારે બહુકોષીય સજીવોમાં જટિલ શરીરમાં આપણે આગળની એટલે કે પાચન, શ્વસન, પ્રજનન વગેરે પ્રક્રિયાઓ, મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે। બહુ મહત્વની વાત કરી, એક કોષીય સજીવમાં એક જ કોષને પાચનની ક્રિયા કરવાની, એક જ કોષ દ્વારા શ્વસન થાય, એક જ કોષ દ્વારા પ્રજનન થાય, બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા। જ્યારે બહુકોષીય સજીવની અંદર ચોક્કસ કોષોના સમૂહથી એ કાર્ય, દાખલા તરીકે પાચન માટે જઠર અને આંતરડા જેવી રચના છે, તમે સમજો। શ્વસનની ક્રિયા માટે શ્વાસ નળી, ફેફસા વગેરે જેવા ભાગો છે, એટલે આખું શ્વસન તંત્ર છે। પ્રજનન ક્રિયા માટે પ્રજનન અંગો આવેલા છે। તો આમ વિવિધ ક્રિયાઓ માટે કોષો અને પેશીઓના સમૂહથી જે રચનાઓ થાય એના દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે કાર્ય, જ્યારે એક કોષીય સજીવમાં એક જ કોષ દ્વારા બધું સંપન્ન કરવામાં આવે છે। હવે બહુકોષીય સજીવોમાં એકદમ સરળ એટલે કે નિમ્ન કક્ષાના બહુકોષીય, હજી તો બહુકોષીય છે પણ હજી માપે માપે છે એવા સરળ પ્રાણીઓ, જળવ્યાળ, હાઇડ્રાનું શરીર તમે જુઓ તો જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું, અને પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે। એટલે તમે ભલે હાઇડ્રા એક સરળ પ્રાણી છે, એ બહુકોષીય છે, પણ એ અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને બને છે, પણ છતાંય દરેક કોષોના પ્રકારોની વાત કરીએ તો હજારોની સંખ્યામાં જુદા જુદા કોષો છે, અને ભેગા થઈ અને પ્રાથમિક પેશી જેવી રચનાઓ કરે છે। કોષો ભેગા મળી અને સામૂહિક રીતે રચનાઓ કરે છે, અને હાઇડ્રા જેવા જળવ્યાળ જેવા સરળ પ્રાણીનું નિર્માણ થાય છે। એટલે બહુકોષીય સજીવો ઘણા બધા કોષો ભેગા થઈ અને ચોક્કસ કાર્ય કરવા માટે અનુકૂલિત થાય છે, ભેગા થાય છે। તો હવે એની સામે મનુષ્યનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી, મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે, અને જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે, અને વિભિન્ન આટલા કોષોની મદદથી વિવિધ પ્રકારના કાર્યોને પૂર્ણ કરે છે। એટલે કે શરીરની અંદર આપણને એમ થાય કાંઈ નથી કરતા તોય શરીર કાર્ય કરે છે, તઈ શું શરીર કે, એટલે તો હું મારા બાપાને એમ કહેતો હોય કે ભાઈ હું કામમાં છું, હું તો હોય તો એમ જ કહેતો હોય કે મારું શરીર તો કામ કરે જ છે। તમે જીવો છો એટલે કાર્ય થાય છે, તમારું શ્વસન તંત્ર ચાલે છે, તમારું રુધિરાભિસરણ તંત્ર ચાલે છે, ઉત્સર્જન તંત્ર ચાલે છે, એટલે દરેક તંત્ર પોતાના કાર્યો કરે જ છે। તમે આરામમાં છો છતાંય શરીર કાર્ય કરે છે, એ કોષમાં ક્રિયાઓ થાય છે એની વાત છે, તમે ભલે ન કરતા હો। એટલે આમ સામાન્ય રીતે એટલે મનુષ્યમાં અબજો કોષો છે, અને જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે, પણ આ કોષો શરીરમાં એક સાથે કેવી રીતે કાર્ય કરે છે યાર? તો આ બહુકોષીય સજીવોમાં સમાન કોષોના સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે।
એટલે સમાન કોષોના સમૂહ આંતરકોષીય ઘટકો સાથે મળી અને એક ચોક્કસ કાર્યને અંજામ આપે છે અને કોષોના આવા સંગઠનને પેશી કહેવામાં આવે છે. એટલે સમાન કોષોના સમૂહથી બનતી રચના એના સંગઠનને પેશી કહેવાય. લ્યો, આ પેશીની વાત કરીએ છીએ, કાયતરાની પેશી નહીં હો, આ કોષોના સમૂહ, સમાન કોષોના સમૂહથી બનતી. અરે આપણને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓના શરીર માત્ર 4 જ પ્રકારની પેશીઓથી બને છે. મૂળભૂત 4 પ્રકારની પેશીઓ, મુખ્ય 4 પ્રકારની પેશીઓ. એટલે આનો મતલબ એવો થયો ને કે આ બધા જ જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું. હવે એટલે કે કુલ પ્રાણી પેશી, મુખ્ય પ્રાણી પેશી 4 પ્રકારની છે. અને આ બધી પેશીઓ આ જોજો, હવે આ બધી પેશીઓ ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈ, એટલે ચોક્કસ માત્રા અને ભાતની અંદર, એટલે બંધારણ અને રચનાની દ્રષ્ટિએ એ સંગઠિત થઈ અને વિવિધ અંગોનું નિર્માણ કરે છે. અને જેમ કે જઠર, ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરે જેવા અંગો. અરે શરીરના બધા જ અંગો આ મુખ્ય 4 પ્રકારની પેશીઓથી બનેલા છે. એ હૃદય પણ 4 પ્રકારની પેશીઓથી બનેલું હશે. મૂત્રપિંડ હોય કે ઉપાંગો હોય, આંતરડું હોય, જઠર હોય, ફેફસા હોય, કોઈ પણ કે યકૃત હોય, એમાં મુખ્ય 4 પ્રકારની પેશીઓ આવેલી હોય. એટલે આપણે પ્રાણી પેશી મુખ્ય 4 પ્રકારની થઈ, આ બાબત આપણે આમાંથી સમજવાની છે. જ્યારે 2 કે તેથી વધુ અંગો ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ થાય. એ તો બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ અહીંયા. એટલે તમને આવી ખબર પડી અહીંયા કે કોષો ભેગા થઈને પેશી બને છે કોષોના સંગઠનથી, અને પેશીઓ ભેગી થઈ, આ 4 પ્રકારની પેશીઓ ભેગી થઈને જુદા જુદા અંગો બને. જ્યારે 2 કે તેથી વધુ અંગો ભૌતિક કે રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા માટે મળીને એક તંત્રનું નિર્માણ કરે, જેને આપણે આ અંગો દ્વારા બનતું અંગતંત્ર કહીએ છીએ. અને આ સમગ્ર શરીર, એટલે આવા અંગતંત્રો સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષ, પેશી, અંગો અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે. એટલે આપણા શરીરની જે કંઈ જૈવિક ક્રિયાઓ છે, પાચન ક્રિયા છે, શ્વસનની પ્રક્રિયા છે, રુધિર પરિવહનની ક્રિયા છે, ઉત્સર્જન છે, પ્રજનન છે, આ દરેક જૈવિક ક્રિયાઓ આની વહેંચણી થઈ જાય છે. અરે ચોક્કસ સંગઠન છે, તમે જુઓ, ચોક્કસ આયોજન છે કે રુધિરાભિસરણનું તંત્ર આટલા અંગો દ્વારા સંકલિત થઈને કાર્ય થાય છે. ભાઈ એમાં હૃદય છે, રુધિર વાહિનીઓ છે, અને એ દરેક ભાગો જો એક તંત્ર તરીકે એનાથી જાવ તો અંગો, એનાથી ડિસ્ટ્રીબ્યુશન પેશીઓમાં, પેશીઓમાંથી એક કોષોને કામની વહેંચણી થયેલી છે, શ્રમ વિભાજન થયેલું છે, કાર્યની વહેંચણી થયેલી, અને એટલે તંત્ર બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. એટલે આ શ્રમ વિભાજન દ્વારા એ પૂર્ણ થાય, અને પૂર્ણ એવી રીતે થાય છે કે જ્યાં શરીરને જીવંત રાખવા માટેનું યોગદાન પૂરું પાડે છે. જો એ કાર્યને આપણે ડિસ્ટર્બ કરીએ અથવા તો કોઈ અન્ય પરિસ્થિતિને લઈને ડિસ્ટર્બ થઈ જાય તો માણસ મૃત્યુ પણ પામી શકે છે, સજીવ મૃત્યુ પણ પામી શકે. દરેક તંત્ર પોતપોતાના જૈવિક ક્રિયાઓ એક મસ્ત રીતે અદા કરે છે, પોતાની ફરજ નિભાવે છે અને કાર્ય કરે છે, એટલે શરીર જીવંત રહે છે. સમજાય છે વસ્તુ? એટલે સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષ, પેશી કે અંગ અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થયેલ છે, અને એવી રીતે પૂર્ણ થાય છે કે શરીરને જીવંત રાખવા માટેનું યોગદાન પૂરું પાડે છે. અને આવા અંગતંત્રો મળી ગયા એટલે જ આખું શું થઈ ગયું? શરીર, દેહ. એટલે આ દેહ આખા શરીરના કાર્યોની વહેંચણી અંગતંત્ર, અંગ, પેશી કે કોષોમાં થયેલ હોય છે, અને એના દ્વારા એ દરેક પોતપોતાની ક્રિયાઓ સતત ડિસ્ટ્રીબ્યુશન જે થયું છે એ મુજબ કરે છે. આ મોટા પાયે થયું. એટલે આ હોના જેવું છે, કોઈ પણ સંસ્થા હાલતા હોય તો આ એના મુખ્ય હેડ કીધા, બરોબર? આખું યુનિટ, એના અલગ અલગ બ્રાન્ચ, દરેક બ્રાન્ચના હેડ, અને બ્રાન્ચની અંદર પાછા નાના નાના પેટા વિભાગ થતા જાય, છેલ્લું યુનિટ કયું આવે? કોષ. સમજાણું? આ રીતે વહેંચણી છે. હવે આપણે આમાંથી પેશીઓ વિશે વાત કરશું. પહેલા તો પ્રાણી પેશીઓ, એનિમલ ટિશ્યુ, તો તમે સમજો કોષોના અને કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલતી રહે છે. કોષો અને કાર્યોને અનુલક્ષીને એની રચનાઓમાં ફેરફાર થતો જોવા મળે. તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય, અને આ પ્રાણી પેશી મુખ્ય 4 પ્રકાર છે. મુખ્ય 4 પ્રકાર. એ કયા 4 પ્રકાર? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. અધિચ્છદ, અધિ વત્તા આચ્છદ. આચ્છદ એટલે આવરણ, અધિ એટલે ઉપર, જે સૌથી બહાર અને ઉપરની તરફ આવરણ બનાવતી પેશી, અરે પેકિંગ કરતી પેશી છે ને અધિચ્છદ કહેવાય. સંયોજક, અરે સંયોજન કરવું, જોડવું, જે જોડતી પેશી છે ને સંયોજક પેશી કહેવાય. સ્નાયુ પેશી, મસલ્સ, પાવર, માચોમેન, સ્નાયુ પેશી. અને ચેતાપેશી, જેમાં ઉર્મી વેગનું વહન થાય છે, જે સંવેદનાના વહન સાથે સંકળાયેલી છે, એવી પેશી ચેતાપેશી. તો મુખ્ય 4 પ્રકારની પેશી, ફરી એક વખત કહું છું, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. 4 પ્રકારની મુખ્ય પેશી છે.
આમાંથી સૌથી વધારે આપણે અત્યારે અધિચ્છદીય પેશીની વાત કરશું. અધિચ્છદીય પેશી, આમ સામાન્ય રીતે તમે સમજો, અધિચ્છદ પેશીને અધિચ્છદ કહીએ છીએ. અધિચ્છદ ઉપલું આવરણ. અધિ એટલે ઉપર તરફ, આચ્છદ એટલે આવરણ. એટલે સૌથી બહારની તરફ હોય એટલે તમે સમજો ઉપરનું આવરણ હોય, આમ કોષો આવેલા હોય, તો એક વસ્તુ આપણે સમજી શકીએ કે આ અધિચ્છદ પેશીના કોષોની એક સપાટી મુક્ત હોય. જો આ બાજુની સપાટી મુક્ત હોય અને એક સપાટી બીજા ભાગ સાથે જોડાયેલી હોય, એટલે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે અને જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. આ વાતને સમજો, દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં. અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે દેહજળના સંપર્કમાં. કેવી રીતે? અરે ભાઈ, કોઈ પોલું અંગ છે, આ પોલું અંગ છે. હવે આ અંગનું પોલાણ અહીંયા છે, માનો કે રુધિર વાહિની છે, તો રુધિર વાહિનીનું સૌથી અંદરનું સ્તર છે ને અધિચ્છદ પેશીનું હોય. તો એટલે જુઓ, એ દેહજળના સંપર્કમાં હોય, અથવા તો અન્ય કોઈ પોલા અંગો છે તો એના સંપર્કમાં એ હોય. એટલે આ જે મુક્ત સપાટી હોય છે જે દેહજળના સંપર્કમાં, અહીંયા મુક્ત સપાટી આ બાજુ છે, એટલે એ દેહજળના રુધિરના સંપર્કમાં છે. અથવા તો આપણી ચામડીનું આવરણ, તો ચામડીનું આવરણ એ અધિચ્છદ પેશીનું, તો એ સીધી કેના સંપર્કમાં છે? વાતાવરણના સંપર્કમાં છે. અરે મુખ ગુહાનું અંદરનું સ્તર એ પણ અધિચ્છદ પેશી છે, તો એ શેના સંપર્કમાં? પોલાણ છે, વાતાવરણના સંપર્કમાં છે. રુધિર વાહિનીનું અંદરનું સ્તર, રુધિર વાહિનીનું અંદરનું અને ઉપરનું બે અધિચ્છદ પેશી, તો અંદરનું સ્તર દેહજળના સંપર્કમાં છે. સમજમાં આવે છે? એટલે આ રીતે વાત કરી છે અહીંયા કે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે કાં તો દેહજળ એટલે કે રુધિર અને અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે, અને આ રીતે શરીરના કેટલાક ભાગોના આવરણ અથવા તો અસ્તર પૂર્વ, કાં તો બહારથી આવરણ કરે અથવા તો અસ્તર એટલે અંદરનું સ્તર કરે છે, એને અસ્તર કહેવાય. તો ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો, જોજો વાતને સમજો. આ અધિચ્છદ પેશીના કોષો વચ્ચે જગ્યા ખૂબ ઓછી હોય. અરે હોય જ નહીં એમ કહી શકીએ આપણે. આ કોષો એની વચ્ચે આંતરકોષીય અવકાશ નથી ધરાવતા, સઘન ગોઠવાયેલા હોય છે, નજીક નજીક ગોઠવણી છે, અને આંતરકોષીય આધારક ધરાવતા. કેવું? પણ ઓછું આંતરકોષીય આધારક અથવા તો નહિવત તમે કહી શકશો. એટલે ખૂબ જ ઓછું આંતરકોષીય અવકાશ ધરાવતા અને કોષો સઘન ગોઠવણી દર્શાવતી પેશી છે. એટલે ધ્યાનમાં રહીએ, મગજમાં રહીએ, અધિચ્છદીય પેશીમાં કોષોની, બે કોષોની વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોય છે, એટલે એની વચ્ચે અવકાશ નથી હોતો અથવા તો નહિવત છે, ખૂબ ઓછો છે, અને સઘન રીતે ગોઠવાયેલા, નજીક ગોઠવાયેલા છે. અને આ અધિચ્છદીય પેશી અને સંયોજક પેશીની વચ્ચે એક પાતળી નિર્જીવ અકોષીય આધાર કલા હોય. આપણે ટેક્સ્ટમાં પોઈન્ટ નથી હો, ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટ બુકમાં નથી. આ મુદ્દો એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા પોઈન્ટ છે. અહીંયા આ અધિચ્છદ પેશી આવી રીતે માનો કે કોષો છે, આમ કોષો ગોઠવાયેલા છે, તો અધિચ્છદીય પેશીની નીચે એક સંયોજક પેશીનું સ્તર આવેલું હોય અહીંયા. તો આ સંયોજક પેશી અને અધિચ્છદીય પેશીના કોષો એમની વચ્ચે અહીંયા એક રચના આવેલી હોય, એક આવરણ આવેલું હોય, એને આધાર કલા. આધાર એટલે આધાર પૂરો પાડતી રચના, કલા એટલે પટલ, પડદો. તો અધિચ્છદીય પેશીના કોષ અને સંયોજક પેશીની વચ્ચે એક પાતળી નિર્જીવ અકોષીય, આ જે ગ્રીન કલરનું દેખાય એ અકોષીય આધાર કલા છે. અને આ આધાર કલા જે વધુ પ્રવેશશીલ હોય છે, અને એના વિશે વાત કરીએ એટલે મુખ્યત્વે અધિચ્છદીય પેશીના કોષો જે આધાર કોના ઉપર પામે છે? તો આધાર કલા ઉપર. સમજાય છે વસ્તુ? એટલે મોટે ભાગે અધિચ્છદ પેશી હોય ને એની નીચે બીજી કઈ પેશી આવેલી હોય? સંયોજક. તો સંયોજક પેશી અને અધિચ્છદ પેશીની વચ્ચે એક પાતળી આધાર કલા આવેલી હોય છે જે અકોષી હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના કોષીય રચના નથી. એટલે નિર્જીવ અકોષીય રચના આધાર કલા આવેલી હોય. અને આધાર કલા આપણે ટેક્સ્ટમાં ડિટેલમાં નથી આપ્યું, પણ જરા આપણે સમજી લઈએ એક એક્સ્ટ્રા પોઈન્ટ સાથે વધારે, માત્ર નીટ માટે ઉપયોગમાં લઈ શકાય એવો પોઈન્ટ છે, ટેક્સ્ટ બુકમાં નથી. એટલે આધાર કલા આમ સામાન્ય રીતે તમે જુઓ ને તો બે સ્તર ધરાવે. એક આધારક પટલ જે ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે, અધિચ્છદીય પેશી. માનો કે અધિચ્છદ પેશીના કોષો છે, આ અધિચ્છદ પેશીના કોષો છે, એમાંથી આ જે ભાગ તમને દેખાય અહીંથી આટલો એ ગ્લાયકોપ્રોટીનનું બનેલું ઘટક છે અધિચ્છદીય પેશી તરફનું, અને એ અધિચ્છદ પેશીના કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. આ પેશીના કોષો દ્વારા સ્ત્રાવ પામી અને બનતી રચના છે જેને આધારક પટલ જે ગ્લાયકોપ્રોટીનની બનેલી રચના કહેવાય. અને બીજું એક સ્તર આવેલું હોય જે તંતુમય સ્તર છે, એ તંતુમય પટલ, આ બીજો ભાગ આધાર કલાનો બીજો ભાગ તંતુમય પટલ, એ આ રેટિક્યુલેટ લેમિના. અને આ તંતુમય હોય છે, આની અંદર મ્યુકોપોલિસેકેરાઇડ જેવા દ્રવ્યો હોય, કોલાજન પ્રોટીન યુક્ત પ્રોટીન તંતુ હોય, અને મ્યુકોપોલિસેકેરાઇડ
આ પોલિસેકેરાઇડ વિશે આપણે ભણશું, જે અલગ અલગ પ્રકારના બે પોલિસેકેરાઇડ ઘટકો જોડાઈને બનતી રચના છે. અને એટલે આ હિટ્રોપોલિસેકેરાઇડમાં પણ લઈ શકાય મ્યુકોપોલિસેકેરાઇડ દ્રવ્ય. આ મ્યુકોપોલિસેકેરાઇડ જેવા તંતુ અને કોલાજન તંતુ મળી અને તંતુમય પટલની રચના કરે. આ બે આખું ભેગું કરીએ આપણે તો એ શું થઈ ગયું? આ બેને ભેગા કરો તો તમારે આને કહેવાય આધાર કલા. આને શું કહેશું આપણે? આધાર કલા. સમજાય? બેઝમેન્ટ મેમ્બ્રેન, આધાર કલા. પણ આધાર કલામાં બે ભાગ થયા. આધારક પટલ જે અધિચ્છદ પેશી તરફ આવેલું સ્તર છે અને જે ગ્લાયકોપ્રોટીન યુક્ત સ્તર છે, અને જેને આપણે કહીશું બેઝલ લેમિના એટલે કે આધારક પટલ. અને તંતુમય પટલ આવેલું છે જે સંયોજક પેશી તરફ આવેલું છે. એ સંયોજક પેશી તરફ આવેલા તંતુમય પટલને આપણે કહીશું રેટિક્યુલર લેમિના. અને આ બે ભેગા થઈને જે બને એને કહેવાય આધાર કલા. એટલે એક વસ્તુ મગજમાં રહે કે આ બંને સ્તર એટલે કે આધારક પટલ અને તંતુમય પટલ ભેગા થઈને આધાર કલા બને છે. એટલે કે આખી હું આધાર કલાના નિર્માણની વાત કરું તો આધાર કલાના નિર્માણમાં સંયોજક પેશીનો ફાળો હોય છે અને અધિચ્છદ પેશીનો હોય છે. એ બેયના સ્ત્રાવથી આધાર કલા બને છે. એટલે આધાર કલામાં જે આધારક પટલ છે, અધિચ્છદ પેશી તરફનું જે સ્તર છે એ અધિચ્છદીય પેશી દ્વારા બને, અને સંયોજક પેશી તરફનું જે તંતુમય પટલ છે એ સંયોજક પેશી દ્વારા સ્ત્રાવ પામે. અને આમ આધાર કલાના નિર્માણમાં અધિચ્છદ પેશી અને સંયોજક પેશી બે ભાગ ભજવે છે. ધ્યાનમાં રહીએ. ત્યાર પછી હવે આ અધિચ્છદ પેશીમાં આપણે હમણાં જ એક વાત કરી કે ભાઈ આની આ પેશીના કોષોની એક સપાટી મુક્ત હોય છે. તો આ મુક્ત સપાટીના રૂપાંતરણોની વાત કરીએ છીએ. એના મુક્ત છેડાના ક્રિયાશીલ 3 ડાયમેન્શનલી વિચારો એટલે આમાંય હોય કોષો, આ બાજુ ગોઠવાયેલા હોય, આમાંય હોય. અરે આ આખું આમ તમે સમજી લ્યો એક આ એવી રચના છે કે આમ કોઈ વસ્તુને પાથરો છો તો એની ઉપલી સપાટીએ જે ગોઠવાયેલા છે, આપણે દાખલા તરીકે ઓલું પગ લૂછણીઓને ખબર એમાં રૂછા રૂછા ઉપર તરફ હોય, તો એમ કોષની મુક્ત સપાટી ઉપર તરફ ખુલી રહી ને. તો હવે કોષની જે મુક્ત સપાટી છે ઉપલી, એમાં કેવા ફેરફારો થાય, શું શું રૂપાંતરણો થાય છે એની આપણે વાત કરીએ. તો જુઓ, એમાં એક રૂપાંતરણ છે સૂક્ષ્માંકુર, સૂક્ષ્મ રસાંકુરો. આ કોષ રસીય પ્રવર્ધો છે. આ જે કોષ, આ આધાર કલાવાળો ભાગ છે એની ઉપર આ કોષ છે. આ કોષની આ જે સપાટી છે એ સપાટીમાં ફેરફાર થાય અને એ સપાટીની અંદર આવી રીતે કોષરસ પટલની અંદર આવા પ્રવર્ધો સર્જાય. અતિ નાના સૂક્ષ્મ પ્રવર્ધો સર્જાય છે અને આ પ્રવર્ધો કોષના સપાટીમાં વધારો કરે. પણ આ સૂક્ષ્મ પ્રવર્ધો છે અને આ સૂક્ષ્મ પ્રવર્ધો છે એ ગતિવિહીન હોય છે અને સંકોચન વિહીન હોય છે, એટલે કે એ હલનચલન કરતા નથી, ગતિવિહીન. પણ હા, કોષની મુક્ત સપાટીમાં ઘણો બધો વધારો કરે, લગભગ 20 ગણો વધારો કરે છે મુક્ત સપાટીમાં. અને એટલે શોષણની ક્રિયા છે, સ્ત્રાવ છે, ઉત્સર્જન છે વગેરે એમાં એ મદદરૂપ થાય છે. એટલે આ પ્રકારના સૂક્ષ્મ મુક્ત સપાટીમાં આવું રૂપાંતરણ સૂક્ષ્મ રસાંકુર ક્યાં ઉપયોગી બને? તો કે શોષણ, સ્ત્રાવ અને ઉત્સર્જનમાં. એટલે આંતરડાની દિવાલમાં આ પ્રકારના સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા કોષો હોય. પિત્તાશયના ભાગમાં જોવા મળે નિકટવર્તી ગૂંચળામય નલિકા. મૂત્રપિંડ નલિકા તમને યાદ હોય તો આવી તમે 10મામાં જોઈ ગયા છો. આ મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ. તો આ જે નિકટવર્તી ગૂંચળામય કોષો છે, આ નિકટવર્તી ગૂંચળામય ભાગના જે કોષો છે એની અંદર આવા સૂક્ષ્મ રસાંકુરો યુક્ત ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે. સમજમાં આવ્યું? તો એક રચના સૂક્ષ્મ રસાંકુરની થઈ. જો એટલે આવા સૂક્ષ્મ રસાંકુરો જોવા મળે અને એ આવી રીતે આપણને જોવા મળે, જે અચલિત છે, ગતિવિહીન છે. સૂક્ષ્મ રસાંકુરો પોતાને મૂવમેન્ટ નથી થતું પણ સપાટીમાં, કોષની સપાટીમાં વધારો કરે છે. ત્યાર પછી પક્ષમો અથવા ચલિત પક્ષમો, કિનોસિલિયા. જો કિનોસિલિયાની અંદર આ કોષો હોય, જે સામાન્ય કોષ છે એ આપણે આમ કહીએ છીએ, પણ એમાં એ કોષની સપાટીમાંથી લંબાયેલા ખૂબ મોટા પ્રવર્ધો આવેલા હોય અને આ પ્રવર્ધો હલનચલન દર્શાવે છે. આ પ્રવર્ધો છે એ હલનચલન દર્શાવે છે, લાંબા પ્રવર્ધો છે. તે લાંબા નળાકાર કોષરસીય પ્રવર્ધો, એના કોષરસ આમ લંબાઈને પ્રવર્ધ, તે ગતિશીલ અને સંકોચનશીલ પક્ષમો અથવા ઘટકો છે. અહીંયા શ્લેષ્મની ચોક્કસ દિશામાં ગતિમાં મદદ કરે છે. માનો કે સામાન્ય રીતે શ્લેષ્મના વહનમાં, જો નાસિકા કોટરના ભાગમાં હોય, શ્વસન માર્ગની અંદર આવા જોવા મળે પક્ષમયુક્ત, અને પક્ષમોના હલનચલનથી શ્લેષ્મને વહન કરે છે, ગતિ કરે છે. એટલે શ્લેષ્મની ચોક્કસ દિશામાં ગતિમાં મદદ કરે છે અને મુખ્યત્વે પોલા અંગોના અંદરના સ્તરમાં જોવા મળે આ પ્રકારની પક્ષમલ અધિચ્છદ પેશી અથવા તો ચલિત પક્ષમો ધરાવતી કિનોસિલિયા સેલ્સ. અંડવાહિનીની અંદર જો અંડવાહિની તમે સમજી લ્યો, આ રીતે માનો કે આ ભાગ છે ને એ ગર્ભાશયનો ભાગ છે. જો અને આ અંડવાહિની છે. હવે અહીંયા છે ને અંડપિંડ હોય,
આ અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય ને એ અંડકોષને ગર્ભાશય સુધી લઈ આવવામાં વહન કરવા માટે આ અંડવાહિનીની દિવાલમાં આવા પક્ષમલ અધિચ્છદ કોષો આવેલા હોય અને એ પક્ષમોના હલન ચલનથી અંડકોષને ગતિ કરી અને ગર્ભાશય સુધી લઈ આવવામાં આવે છે. એટલે અંડવાહિનીની અંદર હોય, ગર્ભાશયના અમુક ભાગોની અંદર જે કેટલાક સમૂહોમાં પક્ષમોયુક્ત રચનાઓ આવેલી છે. આ ઉપરાંત શ્વાસ વાહિનીમાં આવેલ હોય છે. શ્વાસ વાહિનીમાં પણ આવી પક્ષમલ અધિચ્છદ પેશી આવેલી હોય છે અને જેથી કરીને આપણા ફેફસામાં રહેલો કફ બહાર આવે છે. શ્લેષ્મીય સ્ત્રાવ થાય તો આ બહાર આવે છે ને શેડા, શ્લેષ્મીય સ્ત્રાવ, શેડા કહી તો ક્યાં શબ્દો હારો નથી લાગતો, પણ શ્લેષ્મીય સ્ત્રાવ આવે ને બહાર, એની મેળે મેળે આવે, ન આવે લટકી રહે. હા, તો આ પક્ષમોના હલનચલનથી એને બહાર કાઢવામાં મદદરૂપ થાય. એટલે શ્વાસ નળી, શ્વાસ વાહિની વગેરેમાં આ પ્રકારના કોષો આવેલા હોય અથવા તો આવા મુક્ત છેડાઓમાં આમાં રૂપાંતર થયું એવું હોય પક્ષમો અથવા તો ચલિત પક્ષમોની અંદર. આ ઉપરાંત બહુ અગત્યની વાત કરી, ચેતાછદ એપિન્ડાઇમલ, આપણા મગજની અંદર કેટલાક પોલાણો છે, મસ્તિષ્ક ગુહાઓ છે અને મસ્તિષ્ક ગુહાઓનો અધિચ્છદ હોય અને જેની અંદર પ્રવાહી ભરેલું હોય જેને મસ્તિષ્ક મેરુજળ કહેવાય. એવી જ રીતે એ કરોડરજ્જુ છે, એ કરોડ સ્તંભના પોલાણમાં કરોડરજ્જુ હોય, એ ચેતાતંત્રનો ભાગ કરોડરજ્જુ, અને કરોડરજ્જુના મધ્યમાં એક પોલાણ આવેલું હોય જેને મધ્યસ્થ નાલી કહેવામાં આવે અને આ કરોડરજ્જુની મધ્યસ્થ નલિકા અથવા નાલિકાનું અંદરનું સ્તર પણ આ પ્રકારના એની અધિચ્છદીય પેશીમાં આ પ્રકારના પક્ષમો અથવા ચલિત પક્ષમો આવેલા હોય છે. અને એ જે પ્રવાહીઓને મસ્તિષ્ક મેરુજળ કહેવાય. એ મસ્તિષ્ક મેરુજળને ઇંગ્લિશમાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, મસ્તિષ્ક મેરુજળ. તો એના વહન કરવામાં આ પક્ષમો મદદરૂપ થાય છે અને ગતિ આપવામાં આ પક્ષમો મદદરૂપ. એટલે મગજની અંદર આવેલો પોલાણને મસ્તિષ્ક ગુહા કહેવાય, કરોડરજ્જુમાં આવેલા પોલાણને મધ્યસ્થ નાલી કહેવાય. એની ફરતે જે આવરણ હોય એ ચેતાછદ, એટલે એ અધિચ્છદ પેશીના કોષો પણ આવા ચલિત પક્ષમો ધરાવે છે જે હલનચલન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આવા કોષો છે જેના પક્ષમો હલનચલન કરી શકે, એને કિનોસિલિયા કીધું. ત્યાર પછી અચલિત પક્ષમો. અચલિત પક્ષમો આ પણ લાંબા કોષરસીય પ્રવર્તો છે. જો હવે આ સામાન્ય રીતે કોષ છે, આ કોષની અંદર અહીંયાથી આવી રીતે આમ પક્ષમોનું ઉત્પન્ન થાય છે અને જે હલનચલન દર્શાવતા નથી, લાંબા હોવા છતાંય અચલિત છે. એટલે સૂક્ષ્મ રસાંકુરો તો અચલિત હોય પણ ક્યારેક આવા લાંબા પક્ષમો પણ અચલિત હોય ને અચલિત પક્ષમો અથવા સ્ટીરિયોસિલિયા કહેવામાં આવે છે. એટલે ગતિવિહીન છે, સંકોચન વિહીન છે, જેનું કોષરસ પટલ જાડું અને વધારે સખત હોય છે, જે ક્ષેત્રફળમાં વધારો કરે છે પણ હલનચલન કરતા નથી. અને આવા અધિભૂષણ નલિકા, શુક્રવાહિની વગેરે ભાગમાં આવેલા હોય છે. અધિભૂષણ નલિકા અને શુક્રવાહિનીમાં આવા અચલિત પક્ષમો આવેલા. અધિભૂષણ નલિકા, શુક્રપિંડ હોય ને, એ શુક્રપિંડની બહાર આવી નલિકા આવેલી હોય જેને અધિભૂષણ નલિકા કહેવાય. આ શુક્રવાહિની અને આ અધિભૂષણ નલિકા. તો આ શુક્રપિંડ છે અને એમાં પછી અધિભૂષણ નલિકા ખૂબ જ ગૂંચળામાં લાંબી નલિકા છે. એ અધિભૂષણ નલિકાને અંદરના સ્તરમાં આ પ્રકારના અચલિત પક્ષમો આવેલા હોય. અને એક વસ્તુ ધ્યાનમાં રહીએ, આ અધિચ્છદીય પેશી ક્યાંથી નિર્માણ પામ્યો? જ્યારે પ્રાણીનું નિર્માણ થતું હોય ત્યારે ગર્ભસ્તર, ત્રણેય ગર્ભસ્તરમાંથી અધિચ્છદ પેશીનું નિર્માણ થાય. અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, ત્રણેય ગર્ભસ્તરોમાંથી અધિચ્છદીય પેશીનો ઉદ્ભવ થતો જોવા મળે છે. એટલે આ અચલિત પક્ષમોવાળી વાત થઈ. ક્લિયર? અહીંયા આ બધું એક્સ્ટ્રા પોઈન્ટ છે, આપણી ટેક્સ્ટમાં આ નથી પોઈન્ટ. એટલે અધિચ્છદીય પેશીને કોષોની મુક્ત સપાટીના રૂપાંતર, પણ એનો ઉલ્લેખ કર્યો છે એટલે આ પોઈન્ટને આપણે આમાં લઈ લીધા છે. હવે અધિચ્છદ પેશી, ફરી પાછા ટેક્સ્ટ મુજબની વાત કરીએ છીએ. અધિચ્છદ પેશીના મુખ્ય બે પ્રકાર પાડી શકીએ આપણે, સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશી કોને કહેશું આપણે? તો સરળ અધિચ્છદ પેશી, અરે કોષો ફક્ત એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય તો આને સરળ અધિચ્છદ પેશી કહેશું. કોષો એકથી વધુ સ્તરમાં, આધાર કલા ઉપર કોષો એકથી વધુ સ્તરમાં ગોઠવાયેલા હોય તો એને સંયુક્ત અધિચ્છદ પેશી કહીએ છીએ. ધ્યાનમાં રહીએ, અધિચ્છદ પેશીના બે પ્રકાર, સરળ અને સંયુક્ત અધિચ્છદ. તો સરળ અધિચ્છદ પેશીના કોષો એક સ્તરમાં છે, એટલે જો સરળ અધિચ્છદ એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. અને આ પેશી ક્યાં આવેલી હોય? દેહ ગુહા, આપણા શરીરનું જે પોલાણ છે, યાદ કરો, દેહ કોષ્ઠ, દેહ ગુહાઓ, રુધિર વાહિનીઓ અને નલિકાઓનું અસ્તર. અરે આપણા શરીરનું જે પોલાણ છે, દેહ કોષ્ઠનું અસ્તર, દેહ કોષ્ઠનું અંદરનું સ્તર એ સરળ અધિચ્છદનું બનેલું. આપણી કોઈ પણ વાહિનીઓ, રુધિર વાહિનીઓનું અંદરનું સ્તર સરળ અધિચ્છદનું બનેલું. અરે કોઈ પણ નલિકાઓ છે, નલિકાઓનું અંદરનું સ્તર સરળ અધિચ્છદ પેશીનું બનેલું છે.
અને સંયુક્ત અધિચ્છદ 2 કે તેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય મુખ્યત્વે રક્ષણાત્મક હોય છે. રક્ષણાત્મક હોય છે, જેમ કે આપણી ત્વચા ઘસારા સામે રક્ષણ આપે છે. સંયુક્ત અધિચ્છદ વધુ સ્તરોમાં ગોઠવાયેલ છે અને તેનું કાર્ય મોટે ભાગે રક્ષણાત્મક હોય છે. હવે જોજો, સરળ અધિચ્છદ પેશીની આપણે આગળ વાત વધારીએ. સરળ અધિચ્છદ પેશીના કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે, એટલે કોષોની રચનાને આધારે કઈ સરળ અધિચ્છદ પેશી એટલે એક સ્તરીય કોષો ગોઠવાયેલા છે. હવે આ કોષોમાં રચનાની દ્રષ્ટિએ કેટલાક ફેરફારો છે અને રચનાત્મક રૂપાંતરણને આધારે સરળ અધિચ્છદ પેશીના ફરી પાછા આપણી ટેક્સ મુજબ 3 પ્રકાર પાડવામાં આવે, 3 પ્રકારમાં વિભાજિત કરવામાં. એમાં લાદીસમ સરળ અધિચ્છદ પેશી, ઘનાકાર સરળ અધિચ્છદ પેશી અને સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી. હવે આપણે લાદીસમ સરળ અધિચ્છદ પેશીની વાત કરીએ. હવે જો લાદીસમ સરળ અધિચ્છદ પેશી અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોને એક પાતળા સ્તરની લાદીસમ અધિચ્છદ પેશી બનેલી. કોષો એક જ સ્તરમાં હોય અને લાદીની માફક ચપટા હોય, પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટા, અરે કોષો પૃષ્ઠ અને વક્ષ બાજુએથી એકદમ ચપટા. અને કોષ તમે જો આ પિંક કલરનો ભાગ દેખાય, કોષ પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટા અને લાદીની માફક ગોઠવાયેલ છે, જુઓ. અને એટલે એને લાદીસમ અધિચ્છદ પેશી કહેવામાં આવે. હવે આમાં ઘણી વખત લાદીસમ અધિચ્છદ પેશીના કોષો આમ કિનારીએથી તરંગિત હોય, જુઓ આમ તરંગિત છે, એટલે આને તરંગિત લાદીસમ અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે. અને આ પેશીનું સ્થાન તમે જુઓ તો ક્યાં આવેલી છે લાદીસમ અધિચ્છદ પેશી? રુધિર વાહિનીઓની દિવાલ, અરે આ રુધિર વાહિની છે તો એની દિવાલ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય. આ જ રુધિર વાહિનીનો જ ભાગ છે, તમે આમ વાળી દો એટલે એની ફરતે આ લાદીસમ અધિચ્છદ પેશી આખું આવેલું. અંદરનું સ્તર લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું છે. એટલે રુધિર વાહિનીઓની દિવાલ એ લાદીસમ અધિચ્છદ પેશીની. ફેફસાના વાયુકોષ, અરે આ ફેફસાની અંદર રહેલા વાયુકોષની અંદરની દિવાલ લાદીસમ, વાયુ વિનિમય થાય છે. રુધિર કેશિકાની દિવાલ ફક્ત લાદીસમ અધિચ્છદ કોષ અને ફરતે માત્ર નાનું એવું સંયોજક પેશીનું સ્તર હોય, એટલે કે આધાર કલાયુક્ત ભાગ હોય, બીજું કાંઈ ન હોય, લાદીસમ અધિચ્છદ પેશી જ છે. તો જો અહીંયાથી રુધિરના ઘટકો અંદર બહાર થઈ શકે છે. અહીંયા વાયુકોષની દિવાલમાં વાયુઓનું વિનિમય થાય છે. તો લાદીસમ અધિચ્છદ પેશી મુખ્યત્વે કયા કાર્ય સાથે સંકળાયેલી છે? અરે પ્રસરણ સીમા તરીકે જો અહીંથી કાર્ય આપ્યું છે, કાર્ય આ એનું સ્થાન આપ્યું છે. રુધિર વાહિનીઓની દિવાલ લાદીસમ અધિચ્છદ, ફેફસાના વાયુકોષ્ઠમાં લાદીસમ અધિચ્છદ પેશી. અરે આપણી ટેક્સમાં વધારે નથી આપ્યું, પણ વાયુકોષ્ઠનું આવરણ લાદીસમ અધિચ્છદ પેશી છે. અરે મૂત્રપિંડ નલિકાની અંદર ગાળણની પ્રક્રિયા થાય ને ભાઈ, અહીંયા ગાળણ થાય ને રુધિર કેશિકાના, અહીંયા કયા કોષો આવેલા હોય તમે યાદ કરો? અંદરની બાજુ આ બાઉમેન કોથળીની અંદરની બાજુ પોડોસાઇટ. આ પોડોસાઇટ કોષો છે ને એ પણ લાદીસમ અધિચ્છદ પેશીનું જ રૂપાંતરણ છે. એટલે જ્યાં દ્રવ્યોની આપલે થાય છે, જ્યાં પ્રસરણ થાય, તો પ્રસરણ સીમા તરીકે અરે આ રુધિર કેશિકામાંથી રુધિર અંદર બહાર થાય છે, મોટે ભાગે બહાર જશે. અરે ફેફસાની વાયુકોષની સપાટીએથી CO2 છે, એ CO2 જો રુધિરમાંથી અહીંયા અંદર આવશે વાયુકોષને, અને અંદર જે બહારથી આવેલો ઓક્સિજનયુક્ત હવા છે એમાંથી ઓક્સિજન છે એ રુધિરમાં જશે. એટલે પ્રસરણ સીમા તરીકે મહત્વનું કાર્ય કરે છે કઈ પેશી? લાદીસમ અધિચ્છદ પેશી. એટલે આટલું મગજમાં મારીએ, લાદીસમ અધિચ્છદ પેશી અનિયમિત કિનારી ધરાવતા, કીધું ને ચપટા કોષો, અનિયમિત કિનારી ધરાવતા અને એકદમ ચપટા કોષો બને, એટલે એને લાદીસમ કહેવામાં આવે. લાદીની માફક પધરાયેલા છે એટલે લાદીસમ કહેવામાં આવે. અને કોષો એકબીજા સાથે અહીંયા જોડાયેલા હોય, સિમેન્ટ દ્રવ્યથી એકબીજા સાથે જોડાય. બિરલા વ્હાઇટ સિમેન્ટ, અરે યાર, એટલે બિરલા વ્હાઇટ નહીં, પણ અહીંયા ચોક્કસ પોલિસેકેરાઇડ અને પ્રોટીન દ્રવ્યથી કોષો એકબીજા સાથે જોડાયેલા હોય. એ કે સાહેબ આમાંય વાટા ભર્યા હોય, કાળી સિમેન્ટ ના હોય, સફેદ સિમેન્ટ ના હોય, પણ અહીંયા પોલિસેકેરાઇડ અને પ્રોટીનના વાટા હોય. વાટા તો હોય જ, એટલે એને સિમેન્ટ દ્રવ્ય કીધું. તો આ લાદીસમ અધિચ્છદ પેશીની વાત કરી. ત્યાર પછી ઘનાકાર અધિચ્છદ પેશીની આપણે વાત કરીએ તો ઘનાકાર અધિચ્છદ પેશી પણ એક સ્તરીય હોય, પણ કોષો એકદમ સમઘન આકારના હોય, સરખા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું હોય, સમઘન આકારના એક સ્તરીય કોષો. અને આ કોષો સામાન્ય રીતે ક્યાં આવેલા હોય? સ્થાન કીધું છે આપણને. તો જુઓ, આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો આવી રીતે ગોઠવાયેલા, એક સ્તરીય અને સમઘન આકારના, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ મોટે ભાગે સરખી હોય છે. એટલે માપવી નહીં એક્ઝેક્ટ, પણ સામાન્ય રીતે સરખી દેખાય એટલે એને ઘનાકાર અધિચ્છદ કીધું. ઘન આકાર ક્યુબોઇડલ એપિથેલિયલ ટિશ્યુ ક્યાં આવેલી હોય? અરે ગ્રંથિઓની નલિકાઓ ઘનાકાર અધિચ્છદ પેશીની બનેલી હોય. મોટાભાગની ગ્રંથિઓની નલિકાઓ છે ઘનાકાર. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં, હમણાં જ આપણે વાત કરી, આ મૂત્રપિંડ નલિકાનો બાઉમેન કોથળીનો ભાગ, આ નિકટવર્તી ગૂંચડાવાળો ભાગ થયો. આ નિકટવર્તી ગૂંચડું છે આગળ વધી અને આવી રીતે આમ હોય, તો આ નલિકાકાર ભાગની અંદર મોટે ભાગે ઘનાકાર અધિચ્છદ પેશી હોય. હવે
તેનું મુખ્ય કાર્ય જોજો નલિકાકાર ગ્રંથિઓ સાથે જોડાયેલ છે, મુખ્ય કાર્ય સ્ત્રાવ, અને બીજું આ મૂત્રપિંડ નલિકામાં શોષણનું. એટલે અહીંયા કાર્ય આપ્યું છે, ખાસ ધ્યાનમાં રહીએ. ઘનાકાર અધિચ્છદ પેશીનું મુખ્ય કાર્ય, આ કાર્ય પેરેગ્રાફમાં અહીંયા યાદ આવી જ રીતે રાખો તમે. કઈ પેશીની વાત થાય એનું સ્થાન કયું છે? કાર્ય. કાર્ય સ્ત્રાવ અને શોષણનું. અને ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામયમાં અધિચ્છદ પેશીની સપાટી પર સૂક્ષ્માંકુરો. બહુ મહત્વની વાત. અરે આ એવી ઘનાકાર અધિચ્છદ પેશી, હા, મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામાં ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોમાં, અરે એની મુક્ત સપાટી પર સૂક્ષ્માંકુરો આવેલા હોય. એટલે અહીંયા સૂક્ષ્માંકુર ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી હોય, સૂક્ષ્મ રસાંકુર યુક્ત ઘનાકાર અધિચ્છદ પેશી. ક્યાં? મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય ભાગમાં. પીસીટી, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, નિકટવર્તી ગૂંચળામય નલિકા. એટલે ઘનાકાર અધિચ્છદ પેશી એક સ્તરીય ઘન આકારના કોષો, સામાન્ય રીતે તે ગ્રંથિઓની નલિકામાં અને મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં જોવા મળે. કાર્ય તો કે સ્ત્રાવ અને શોષણનું છે. પણ મૂત્રપિંડ નલિકામાં જે ઘનાકાર છે એ કેવી છે? રસાંકુરો યુક્ત ઘનાકાર છે. એટલે સૂક્ષ્મ રસાંકુર ઘનાકાર અધિચ્છદ પેશી, અથવા તો આને આપણે સૂક્ષ્માંકુર ઘનાકાર અધિચ્છદ પેશી કહેવામાં આવે, અથવા તો સૂક્ષ્મ અંકુરો ધરાવતી પક્ષમલ અધિચ્છદ પેશી, પક્ષમલ ઘનાકાર અધિચ્છદ. પછી સ્તંભાકાર અધિચ્છદ. તો સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો આમ સામાન્ય રીતે લંબાઈ વધારે હોય, પહોળાઈ કરતા લાંબા હોય, થાંભલા જેવા હોય, સ્તંભ જેવા. એટલે સ્તંભ આકાર નથી. લાંબા અને પહોળા કોષોનું એક સ્તરથી બનેલ હોય છે. અને તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે આવેલા હોય. કોષ કેન્દ્ર સામાન્ય રીતે નીચેના ભાગે આવેલા હોય, તલસ્થ ભાગ, અને એટલે એ થોડાક ફૂલેલા હોય. અને તેની મુક્ત સપાટી ઉપર ઘણી વખત સૂક્ષ્માંકુરો જોવા મળે છે. એટલે જો આ સૂક્ષ્માંકુર પક્ષમલ અધિચ્છદ પેશી બેય થાય. ઘનાકાર અધિચ્છદ પેશીમાં આવા સૂક્ષ્માંકુરો જ ઘણી વખત જોવા મળે મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ભાગમાં. અને આંતરડાની અંદર, આંત્રમાર્ગની અંદર સ્તંભીય અધિચ્છદ પેશીમાં આવા સૂક્ષ્માંકુરો જોવા મળે છે. અને સૂક્ષ્માંકુર યુક્ત સ્તંભીય અધિચ્છદ પેશી જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર, એટલે કે એનું અસ્તર બનાવે છે, ત્યાં જોવા મળે છે. અને તે પણ સ્ત્રાવ અને શોષણમાં મદદ કરે છે. તો સ્તંભાકાર અધિચ્છદ પેશી, હા, સ્તંભાકાર અધિચ્છદ પેશીમાં તો બધી હશે. સૂક્ષ્માંકુર યુક્ત સ્તંભાકાર અધિચ્છદ, પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ, એટલે જ્યાં પક્ષમો હલનચલન કરી શકે તેવા, અને અચલિત પક્ષમો ધરાવતી સ્તંભીય અધિચ્છદ પેશી પણ જોવા મળે છે. એટલે આ તમને સ્તંભીય અધિચ્છદ પેશીની આકૃતિ ધ્યાનમાં આવે. હવે જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો એને પક્ષમલ અધિચ્છદ કહેવાય. પક્ષમલ ઘનાકાર અથવા પક્ષમલ સ્તંભીય અધિચ્છદ પેશી. અને તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ગતિ આપવાનું છે, ધકેલવાનું છે. અને આવી પક્ષમલ અધિચ્છદ પેશી, ઘનાકાર અથવા તો સ્તંભીય, તે મુખ્યત્વે જો સ્તંભીય પક્ષમલ અધિચ્છદ પેશી મુખ્યત્વે શ્વાસ વાહિકા અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતર સપાટી પર આવેલી હોય છે. એટલે કોઈ પણ પક્ષમલ અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી ક્યાં છે? શ્વાસ વાહિકા અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતર સપાટી પર જોવા મળે છે. અને આ ઉપરાંત કેટલાક સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયા હોય, અને આવું સ્ત્રાવના કાર્ય સાથે રૂપાંતરિત થયું હોય તો આવી અધિચ્છદ પેશીને ગ્રંથિલ અધિચ્છદ કહેવામાં આવે છે. એટલે જોજો, સ્ત્રાવના પ્રકારને આધારે અધિચ્છદ પેશીનો પ્રકાર થયો ગ્રંથીય અથવા ગ્રંથિલ અધિચ્છદ પેશી. જો એની રચનાને આધારે આપણે કીધું કે પક્ષમલ અધિચ્છદ પેશી છે, એની ઉપર પક્ષમો આવેલા હોય તો, પણ એ કાર્ય સ્ત્રાવનું કાર્ય સાથે સંકળાઈ જાય છે એવી અધિચ્છદ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી અથવા ગ્રંથિલ અધિચ્છદ પેશી. અને એમાં મુખ્યત્વે કાં સ્તંભાકાર અથવા ઘનાકાર. એટલે એક વસ્તુ મગજમાં રહે, ગ્રંથીય અધિચ્છદ પેશીની વાત કરતા હોય અથવા તો ગ્રંથિલ અધિચ્છદ, તો એમાં કાં સ્તંભાકાર હોય ને કાં ઘનાકાર. પક્ષમલ અધિચ્છદ પેશી હોય તો પણ એવું થાય, કાં સ્તંભીય હોય ને કાં ઘનાકાર હોય. ધ્યાનમાં રહી આ વાત, વિચારવા જેવી છે, MCQ માટે બહુ અગત્યની વસ્તુ છે. તો આ પક્ષમો ધરાવતા સ્તંભાકાર કોષો છે, આ પક્ષમલ સ્તંભીય અધિચ્છદ પેશીની વાત. અને હવે આપણે ગ્રંથીય અધિચ્છદ પેશી અથવા તો ગ્રંથિલ અધિચ્છદ પેશીની વાત કરીએ તો એમાં મુખ્ય બે પ્રકારની ગ્રંથિઓ જોવા મળે. એટલે ક્યારેક એક કોષીય ગ્રંથિ હોય ને બહુકોષીય ગ્રંથિ. અને જેમ કે આપણે જોઈએ તો એક કોષીય કે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય. અન્નમાર્ગની અંદરના સ્તરમાં આવેલા ગ્લોબલેટ કોષો, અન્નમાર્ગનું અંદરનું સ્તર છે, આ કોષ હોય એમાંથી કેટલાક કોષો આવી રૂપાંતરિત થઈ અને એક જ કોષ છે જે ગ્રંથિમાં રૂપાંતરિત થયો. જો આવે આને એક કોષીય ગ્રંથિ કહેવામાં આવે છે, ગ્લોબલેટ સેલ.
શ્લેષ્મસ્ત્રાવી કોષો, અન્ન માર્ગના શ્લેષ્મસ્ત્રાવી કોષો ગ્લોબ્લેટ સેલ એક કોષીય ગ્રંથિ છે અને અન્ન માર્ગના શ્લેષ્મ સ્તરમાં એટલે કે અંદરનું સ્તર છે એમાં છૂટાછવાયા ગોઠવાયેલા હોય. તો આવા એક જ કોષ ગ્રંથિમાં રૂપાંતરિત થાય તેને એક કોષીય ગ્રંથિ અથવા તો એને ગ્લોબ્લેટ સેલ અથવા તો આપણે શ્લેષ્મસ્ત્રાવી કોષ કહીએ છીએ. અને ઘણા કોષો મળીને ગ્રંથિની રચના કરે તો એને બહુકોષીય અથવા કોષોના સમૂહથી બનતી ગ્રંથિ. દાખલા તરીકે લાળ ગ્રંથિ, સ્તન ગ્રંથિ આ બધી બહુકોષીય ગ્રંથિઓ છે. ઘણા કોષો મળીને ગ્રંથિનું નિર્માણ કર્યું અને પછી સ્ત્રાવ થાય તો એ બહુકોષીય ગ્રંથિ. એક જ કોષ ગ્રંથિ તરીકે વર્તે છે તો એને એક કોષીય ગ્રંથિ કહે છે. આ એક કોષ છે, ગ્રંથિ તરીકે વર્તે છે અને ઘણા કોષો મળીને ગ્રંથિનું નિર્માણ કરે છે. હવે ગ્રંથિમાં સ્ત્રાવના નિકાલને આધારે ગ્રંથિના પાછા પ્રકાર પડે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. સ્ત્રાવ કેવી રીતે થાય છે? જો આપણે એક વસ્તુ કરી કે એક જ કોષ ગ્રંથિમાં ફેરવાય છે અને એક જ કોષ સ્ત્રાવ સાથે સંકળાયેલો તો એક કોષીય ગ્રંથિ. વધુ કોષોના સમૂહથી ગ્રંથિ બને છે તો બહુકોષીય. હવે સ્ત્રાવ ક્યાં થાય છે? સ્ત્રાવ કોઈ નલિકા મારફતે સીધો પોલાણમાં ભળે છે કે રુધિરમાં? ધ્યાનથી સમજો. કોઈ અન્ય અંગના પોલાણમાં ઠલવાતો હોય, માનો કે આ એક ભાગ છે, અહીંયા ગ્રંથિ છે અને આ ગ્રંથિ છે અને એક નલિકા મારફતે કોઈ બીજા અંગના પોલાણમાં એ સ્ત્રાવ ઠાલવે છે અને સ્ત્રાવનો ત્યાગ અહીંયા થયો. તમે સમજો, સ્ત્રાવ અહીંયા ઠલવાય છે, અહીંથી અહીંયા ઠલવાય છે તો આને આપણે બહિર્સ્ત્રાવી ગ્રંથિ કહીશું કે એ અંગમાં સર્જાયેલું દ્રવ્ય બીજા અંગના પોલાણમાં ઠલવાય છે અને એક નલિકા મારફતે ઠલવાય તો એ બાહ્યસ્ત્રાવી છે. પણ અહીંયા કોઈ ગ્રંથિ છે અને એમાંથી જે સ્ત્રાવ થાય, એક કોષીય કે બહુકોષ, આ સ્ત્રાવ સીધો ત્યાં ને ત્યાં સીધો જ રુધિરમાં ભળી જાય છે. એની આસપાસ રુધિરની અંદર આ સ્ત્રાવ ભળી જાય તો એ અંતઃસ્ત્રાવી છે. એટલે કોઈ પણ સ્ત્રાવ નલિકા મારફતે અન્ય અંગના પોલાણમાં ઠલવાય તો એ બહિર્સ્ત્રાવ છે, બાહ્યસ્ત્રાવી છે. અને જો એ સ્ત્રાવ એ પછી એક કોષીય હોય કે બહુકોષીય હોય, એ સ્ત્રાવ સીધો જ રુધિરમાં ભળી જાય તો અંતઃસ્ત્રાવી છે. એટલે સ્ત્રાવના નિકાલને આધારે ગ્રંથિના બે પ્રકાર પડ્યા, બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી. હા, ત્રીજો હજી પ્રકાર પડે છે ઉભયસ્ત્રાવી, દ્વિસ્ત્રાવી. એટલે એ ગ્રંથિના કેટલાક કોષો એવા છે કે જે સ્ત્રાવ અન્ય અંગના પોલાણમાં ઠલવે અને અમુક ભાગ એવો છે કે જ્યાં ત્યાં રુધિરમાં. ઉભયસ્ત્રાવી એટલે બે હોય, અંત અને બાહ્ય બે લાક્ષણિકતા ધરાવે. પણ આપણે મુખ્ય બે પ્રકાર પડે, અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી. બાહ્યસ્ત્રાવી ગ્રંથિની જો આપણે વાત કરીએ તો એમાં શ્લેષ્મ, લાળ, કાનનું મીણ, તેલ, દૂધ એટલે સ્તન ગ્રંથિ, પાચક ઉત્સેચકો આવા બધા અન્ય કોષીય નિપજનો સ્ત્રાવ કરે છે. જોજો વાતને સમજો. હવે શ્લેષ્મ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજનો સ્ત્રાવ કરે છે. આ બધી નિપજો વાહિનીઓ અથવા તો નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. પાચક ઉત્સેચક તમે સમજો, આખો અન્નમાર્ગ છે, અન્નમાર્ગની દિવાલમાં આવી ગ્રંથિ છે, અહીંથી આ સ્ત્રાવ અહીંયા પોલાણમાં ઠલવાનો તો આ બહિર્સ્ત્રાવી ગ્રંથિ થઈ. અરે સ્વાદુપિંડ આવેલું છે ને સ્વાદુપિંડ એક નલિકા મારફતે અહીંયા સ્ત્રાવ ઠલવે, બહિર્સ્ત્રાવી ગ્રંથિ થઈ. અરે સ્તન ગ્રંથિ છે, તમે સમજી લ્યો તો સ્તન ગ્રંથિની અંદરના ભાગમાં અહીંયા આ ગ્રંથિ નલિકાઓ છે, નલિકાઓ આ નિપલના ભાગમાં ખુલે છે. સ્તનના જે ડીટડીનો ભાગ, નલિકાનો ભાગ છે એમાં એ ખુલે છે, ત્યાંથી દૂધનો સ્ત્રાવ થાય છે તો એ પણ બહિર્સ્ત્રાવ છે. સમજાય? અરે કાનનું મીણ, કાનમાંથી મેલ નીકળે છે એ પણ આવી નલિકાઓ મારફતે થાય છે, કર્ણમિલ, મીણ. તો આ બધી બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ, કારણ કે બધાની નિપજો વાહિનીઓ અથવા નલિકાઓના માધ્યમ દ્વારા બહાર નિકાલ પામે છે અને એટલે એ કેવી ગ્રંથિઓ છે? બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ છે. અને આ બહિર્સ્ત્રાવી ગ્રંથિઓને આપણે જો પ્રકાર જોઈએ તો ઘણા બધા પ્રકાર પાડી શકીએ એની ગોઠવણ અને એની રચનાને આધારે. જોજો તો બહિર્સ્ત્રાવી અથવા બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓના પ્રકાર. આ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે સામાન્ય અને નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. જો આવી રીતે થઈ ને આમ, આવી રીતે આમ નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ, એક સરળ નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. આ કોષો આમ ભેગા થઈ ફોલ્ડ થયો અને આ ફોલ્ડનો સ્ત્રાવ આ નલિકા મારફતે અહીંયા બહાર ઠલવાય છે. પછી આ સામાન્ય શાખિત નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. આ નલિકામય ખરી પણ આવી નલિકાઓની શાખા થાય, પણ એક સામાન્ય શાખાઓ થઈને બને છે અને પછી બહાર ખુલે છે. એટલે સામાન્ય શાખિત નલિકામય. આ સામાન્ય ગૂંચળામય નલિકામય, જો ગૂંચળું આખું આમ ગૂંચળું થઈ ગયું અને પછી બહાર ખુલે છે એટલે સામાન્ય ગૂંચળામય નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ.
આ સમજાય છે? એટલે આ સામાન્ય નલિકામય બહિર્સ્ત્રાવી, આ સામાન્ય શાખિત નલિકામય શાખાઓ પડી, અને આ નલિકાનું ગૂંચળું થઈ ગયું એટલે સામાન્ય ગૂંચળામય નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. અહીંયા જુઓ, અહીંયા શાખાઓ તો પડે છે, પણ આ શાખાઓ પડી અને પાછી એ કોમન થઈને પાછી બીજી પેટા શાખા પડી, પાછી એમાં પેટા શાખાઓ થઈને પાછી, એટલે થોડું જટિલ થાય છે, કોમ્પ્લેક્સ થાય છે, એટલે કમ્પાઉન્ડ એટલે સંયુક્ત શાખામય નલિકામય ગ્રંથિ થઈ. આ સંયુક્ત શાખામય નલિકામય બહિર્સ્ત્રાવી ગ્રંથિ થઈ. સમજાણું આટલું? હવે નલિકામય ગ્રંથિ એક બહિર્સ્ત્રાવી થઈ. આ બહુકોષીય છે, બાહ્યથી આ બધી આપણે નલિકામયની વાત કરી. હવે આ જે બાકી રહી છે એ વાયુકોષ્ઠમય છે, અલ્વોલાઈ વાળી વાત છે, અથવા એસીનાર પુટિકામય કોષ્ઠી. જો અહીંયા એટલી નલિકા છે, પણ નલિકા પછી અહીંથી ફૂલાઈને પોળો ભાગ થાય. આ સામાન્ય કોષ્ઠમય અથવા વાયુકોષ્ઠ બહિર્સ્ત્રાવી ગ્રંથિ. આ સામાન્ય શાખિત કોષ્ઠમય સિમ્પલ બ્રાન્ચ એસીનાર પુટિકાઓ યુક્ત. અને અહીંયા તમે જો એકદમ કમ્પાઉન્ડ, એટલે અહીંયા કોષ્ઠમય તો છે જ, પણ સંયુક્ત શાખિત કોષ્ઠમય અથવા તો વાયુકોષ્ઠીય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. અને આ જુઓ, અહીંયા આટલી કોષ્ઠમય ભાગ છે, છેડાનો ભાગ કોષ્ઠમય હોય ને પછી પાછો નલિકામય, છેડાનો ભાગ કોષ્ઠમય અને પછી અહીંથી પાછું નલિકામય, એટલે સંયુક્ત શાખિત નલિકા અને કોષ્ઠમય બહિર્સ્ત્રાવી ગ્રંથિ. સ્તન ગ્રંથિ છે ને, સામાન્ય રીતે સ્ત્રીની અંદર વિકાસ પામે, અને શરૂઆતમાં એ સ્તન ગ્રંથિ છે, એ સ્તન ગ્રંથિ કેવી હોય તો કે સંયુક્ત નલિકામય સ્તન ગ્રંથિ હોય, નિષ્ક્રિય હોય. પણ સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય અને બાળકનો જન્મ થાય ને એમાંથી દૂધનો સ્ત્રાવ થાય પછી એ સ્તન ગ્રંથિઓ છે એ આવી થઈ જાય, એટલે સંયુક્ત શાખિત, જોજો, શાખિત નલિકામય અને કોષ્ઠમય બહિર્સ્ત્રાવી ગ્રંથિ થાય. એટલે સ્તન ગ્રંથિ સામાન્ય રીતે શરૂઆતના સમયમાં નિષ્ક્રિય હોય ત્યારે આ પ્રકારની હોય, એટલે કે સંયુક્ત નલિકામય ગ્રંથિ હોય, અને પ્રસૂતિ પછી અને બાળકના જન્મ પછી એ સક્રિય થયા પછી એ શાખિત, એટલે સંયુક્ત શાખિત નલિકામય અને કુપિકામય. હા, જો કોષ્ઠમય શબ્દ ન વાપરો તો કુપિકામય શબ્દ એ બહુ યોગ્ય છે. સામાન્ય કુપિકામય, અહીંયા શાખિત કુપિકામય, અને અહીંયા સંયુક્ત કુપિકામય, અને અહીંયા સંયુક્ત શાખિત કુપિકામય અને નલિકામય એમ પણ કહી શકે. એ તો કોઈ પણ શબ્દ વાપરો, કોષ્ઠ અથવા કુપિકા બે એક જ થશે. અંતસ્ત્રાવી ગ્રંથિઓ, મેં કીધું એ પ્રમાણે કોઈ પણ કોષ અથવા તો કોષોનો સમૂહ એ અંતસ્ત્રાવ કોષમાં સર્જે છે, પણ આ સ્ત્રાવ સીધો જ તેની આસપાસના રુધિરમાં ભળી જાય છે, તેની આસપાસમાં રુધિર અથવા આંતરકોષીય પ્રવાહીમાં મિક્સ થઈ જાય છે. તો આવા સ્ત્રાવને અંતસ્ત્રાવી કહે. એટલે કે આ બહિર્સ્ત્રાવ કરતાં વિપરીત છે. આ અંતસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી, અને એની નિપજ અંતસ્ત્રાવો કહેવાય છે, જે સીધા જ તરલ એટલે કે શરીરના પ્રવાહીમાં સ્ત્રાવ થાય છે, ભળી જાય છે, અને એટલે એને અંતઃસ્ત્રાવી, એનો સ્ત્રાવ સીધો જ અંદર તરલમાં થાય છે, દેહ જળમાં થાય છે, શરીર પ્રવાહીમાં. એટલે આ નલિકા વિહીન હોય છે. અંતસ્ત્રાવી ગ્રંથિઓ નલિકા વિહીન હોય, તેનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળી જાય છે. આપણી ટેક્સ્ટમાં આ રચના નથી, એક તમારી સમજ માટે થોડું ડિટેલમાં લઈ લીધું છે. ત્યાર પછી સ્ત્રાવને આધારે ગ્રંથિના પ્રકાર. જો સ્ત્રાવના પ્રકારને આધારે કેવી રીતે સ્ત્રાવ થાય છે, સ્ત્રાવના પ્રકારને આધારે ગ્રંથિ ત્રણ પ્રકાર પાડી શકાય, ગ્રંથિઓના ત્રણ પ્રકાર પાડી શકાય. અસ્ત્રાવી અથવા તો અહીંયા આપણે અંશઃસ્ત્રાવી કહી શકશું. અંશઃસ્ત્રાવી, અને ઇંગ્લિશમાં આપણે મેરોક્રાઇન કહેવામાં આવે, મેરોક્રાઇન, મેરોક્રાઇન ગ્લેન્ડ. હવે મેરોક્રાઇન ગ્લેન્ડ અંશઃસ્ત્રાવી, પછી અપસ્ત્રાવી, આને એપોક્રાઇન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એપોક્રાઇન ગ્લેન્ડ, અને આ પૂર્ણસ્ત્રાવી હોલોક્રાઇન ગ્લેન્ડ કહેવામાં આવે, હોલોક્રાઇન. હવે સામાન્ય રીતે જો આ છે ને એ અંશઃસ્ત્રાવી છે, અંશઃસ્ત્રાવી. આ ગ્રંથિના કોષો, આની અંદર આ કોષ હોય, કોષની અંદર દ્રવ્ય બને, અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય. અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય ને પછી આમાંથી, આ કોષમાંથી આ અંતઃસ્ત્રાવનો ભાગ છે એ કોષની અંદર એક ભાગમાં થોડો કોન્સન્ટ્રેટ થાય, અને ધીમે ધીમે ત્યાંથી બહાર કોષરસ પટલ દ્વારા એનો સ્ત્રાવ થાય. ધીમો ધીમો કોષરસ પટલની મદદથી, ગોલ્ગીકાઈ કે એવા ભાગોની મદદથી એ સ્ત્રાવ થાય, અને કોષ આમાં વિઘટન પામતો નથી. એ અંશઃસ્ત્રાવી છે. અને આવા અંશઃસ્ત્રાવી ગ્રંથિઓ જો પ્રસ્વેદ ગ્રંથિ, ગ્લોબલેટ કોષો, લાળ ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, આંખમાં આવેલી, આંતરડામાં આવેલી આંતરગ્રંથિ, ચામડીમાં આવેલી શ્લેષ્મ ગ્રંથિ, આ બધી
સ્ત્રાવના પ્રકારને આધારે, એટલે કોષનું વિઘટન નથી થતું ને એમાં સર્જાયેલું દ્રવ્ય ઘટકો એ બહાર સ્ત્રાવ પામે છે, કોઈ પણ મિકેનિઝમ દ્વારા કોષરસ પટલમાંથી બહાર વહન પામે છે. અપસ્ત્રાવી, જો અપસ્ત્રાવીમાં શું થશે, આ કોષની અંદર દ્રવ્ય સર્જાણું એક ભાગમાં એકત્રિત થશે અને કોષની અંદર એકત્રિત, માનો કે એક છેડાના ભાગમાં એકત્રિત થઈ કોન્સન્ટ્રેટ થઈ અને પછી કોષનો એ ભાગ વિઘટન પામી જાય, આ ભાગ તૂટે અને એટલા કોષોના ભાગ તૂટી અને અહીંથી પાછો પટલ નવો બની જાય. એટલે કોષનો થોડોક ભાગ વિઘટન પામે છે, છૂટો પડે છે. અહીંયા જુઓ કોષરસીય ઘટક કંઈ દૂર નથી થતું, આમાંથી કોષરસનો થોડોક ઘટક દૂર થાય, વિઘટન પામે, મુક્ત થાય અને એ દ્રવ્ય બહાર છૂટા પડે, મુક્ત થાય અને સ્ત્રાવ થાય, એ અપસ્ત્રાવી છે. એટલે અહીંથી જો કોષના થોડા થોડા ટુકડા દ્રવ્યોમાં મુક્ત થાય અને મુક્ત થાય અને પછી બાકીનો કોષરસીય ઘટક વિઘટન પામી જાય અને જે દ્રવ્ય છે એ બહાર જરૂરિયાતમાં કામે લાગી જશે, અંતઃસ્ત્રાવ અથવા અન્ય. પૂર્ણસ્ત્રાવી, માનો કે આ કોષની અંદર દ્રવ્યો સર્જાણ અને વધારે જથ્થામાં આખા કોષની અંદર દ્રવ્યો સર્જાય અને થાય એવું કે આખો કોષ જ વિઘટન પામી જાય, આખા કોષનું વિઘટન થઈ જાય, દ્રવ્યો મુક્ત થાય, કોષરસીય દ્રવ્ય પછી વિઘટિત થઈ જાય અને દ્રવ્યો છે એ જ્યાં મુક્ત કરવાના હોય મુક્ત થઈ જાય અને પૂર્ણસ્ત્રાવી હોલોક્રાઇન કહેવામાં આવે. સ્નિગ્ધ ગ્રંથિ, ત્વચામાં આવેલી સ્નિગ્ધ ગ્રંથિ આપણી ચામડીને ઓઇલી રાખે, તેલ પૂરું પાડે છે, એ તેલનું કીધું હતું ને, તેલી ગ્રંથિ. પછી મેઇબોમિયન ગ્લેન્ડ આંખના ભાગમાં આવેલી છે રૂપાંતરિત. જેઇસ ગ્રંથિ એ પણ આંખના પાપણના ભાગમાં આવેલી ગ્રંથિઓ છે. તો આ બધી ગ્રંથિઓ પૂર્ણસ્ત્રાવી છે, એના કોષો સંપૂર્ણ વિઘટિત થઈ જાય. સ્ત્રાવના પ્રકારને આધારે પણ 3 પ્રકાર પડ્યા. કેવી રીતે સ્ત્રાવ પામે છે એના આધારે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી. સ્ત્રાવનો પ્રકાર, કેવા પ્રકારે એ કોષો સ્ત્રાવ કરે છે, કોષોનું વિઘટન કેટલું થાય છે એને આધારે 3 પ્રકાર. અંશઃસ્ત્રાવી એટલે મેરોક્રાઇન, અપસ્ત્રાવી એટલે એપોક્રાઇન અને પૂર્ણસ્ત્રાવી એટલે હોલોક્રાઇન. ત્યાર પછી સંયુક્ત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશીની આપણે વાત પૂરી કરી. હવે સંયુક્ત અધિચ્છદ, એક કરતાં વધારે સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય તો એને સંયુક્ત અધિચ્છદ પેશી કહીએ, બહુસ્તરીય હોય છે. અને આથી આ જોજો, આ પેશી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત છે, એક કરતાં વધુ સ્તરમાં છે અને એટલે શોષણ કે સ્ત્રાવ સરળતાથી નહીં થઈ શકે. એટલે માનો કે કોઈ અહીંયા દ્રવ્ય રહેલું છે ને એને શોષીને છે કે અહીંયા સુધી પહોંચાડવું પડે તો એ થોડુંક અઘરું પડે, કારણ કે કોષોના લેયર જાજા છે. એટલે આ અધિચ્છદ પેશી સ્ત્રાવ અને શોષણમાં એની ભૂમિકા સીમિત છે, બહુ ઓછું આવું કાર્ય કરે છે. એનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપવું. રાસાયણિક કે યાંત્રિક તાણ, ખેંચાણ, એની સામે રક્ષણ પૂરું પાડવાનું છે. ત્વચાની શુષ્ક સપાટી, આપણી ચામડીની બાહ્ય આવરણ અધિચ્છદીય પેશી. સંયુક્ત અધિચ્છદ પેશીનું કેટલા બધા સ્તર, આ સતત બાહ્ય કપડા કે અન્ય ભાગ સાથે ઘસારો થાય એ ઘસારા સામે રક્ષણ આપે છે. મુખ ગુહાની ભીની સપાટી, મુખ ગુહાની અંદરની સપાટી પણ છે. આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ, ચાવીએ છીએ, કોળીઓ બનાવીએ ત્યારે એમાંથી કેટલા કોષો મૃત ઘસાઈને નાશ પામે, તો એ ઘસારા સામે ટકી શકે એટલે અહીંયા સ્ત્રુત અધિચ્છદ પેશી. કંઠનળીના ભાગમાં ખોરાકને ગળ્યો ઉતારીએ છીએ, કંઠનળી, મુખ ગુહાને આમ ખોલો, આમ લાડો જેવી જગ્યા કાણું દેખાય નાનું, એ પાછળનો ભાગ મુખ ગુહાનો, કંઠનળી. લાળ ગ્રંથિ સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટીને આવરિત કરે છે. એટલે આ ક્યાં આવેલી છે? તો લાળ ગ્રંથિઓ છે, એ લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડની જે નલિકાઓ છે એ નલિકાઓની અંદરની સપાટી પણ આવી સંયુક્ત અધિચ્છદ પેશીની બનેલી છે. અને આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાય. એ તો સીધી વાત છે ભાઈ, આ કોષો એકબીજાની ખૂબ નજીક હોય, એની વચ્ચે આંતરકોષીય અવકાશ ખૂબ જ નહિવત હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ કોષો એકબીજા સાથે ખૂબ જ ઓછા આંતરકોષીય પદાર્થો આંતરકોષીય અવકાશ કે પદાર્થો દ્વારા જોડાયેલા, એટલે કે ખૂબ ગાઢ રીતે જોડાયેલા, ખૂબ ગાઢ રીતે. કેવી રીતે જોડાયેલા હોય એની વાત આપણે છેલ્લે કરશું. હવે વચ્ચે હું પોઈન્ટ થોડોક નીટ માટે લઈ લઉં છું, એક્સ્ટ્રા પોઈન્ટ છે જે આપણી ટેક્સ્ટમાં ક્યાંય છે જ. એટલે સંયુક્ત અધિચ્છદ પેશીમાં પાછો એક પ્રકાર પાડી શકીએ આપણે. સંયુક્ત અધિચ્છદ પેશી હતી, એ સંયુક્ત અધિચ્છદ પેશીના 2 પ્રકાર પાડી શકાય, એક સ્ત્રુત અધિચ્છદ પેશી અને બીજું પરિવર્તિત અધિચ્છદ પેશી. આ તો મગજમાં રહ્યો. સંયુક્ત અધિચ્છદ પેશી એકથી વધુ સ્તરોમાં છે. હવે આ સંયુક્ત અધિચ્છદ પેશીના 2 પ્રકાર પાડે, સ્ત્રુત અધિચ્છદ અને પરિવર્તિત અધિચ્છદ. એમાંથી સ્ત્રુત અધિચ્છદ પેશી, હવે જોજો, આપણને ખબર છે આ તો કોષો એકથી વધારે સ્તરમાં, સૌથી નીચે આધાર કલા પર ગોઠવાયેલા કોષો. સામાન્ય રીતે આ ઘનાકાર જ હોય છે, ઘન આકારનો. આ કોષો જીવંત અને ઘનાકાર કોષો છે, સતત વિભાજન પામતા કોષો છે. એટલે આને માલપિઘિયન સ્તર પણ કહેવામાં આવે અથવા તો આને અંકુરણીય સ્તર પણ કહેવામાં આવે છે. વાત ધ્યાનથી સમજો.
હવે એના પછી ઉપર કોષોના એક પછી એક ઉપર સ્તરો આવેલા છે, 2 થી વધુ સ્તરોમાં ગોઠવાયેલી છે, તો જ આને સંયુક્ત અધિચ્છદ પેશી કહેવાય. અને એમાંય આપણે અત્યારે વાત કરીએ છીએ સ્ત્રુત અધિચ્છદ પેશીની વાત કરીએ છીએ. તો આ સ્ત્રુત અધિચ્છદ પેશીની અંદર સૌથી નીચેનું સ્તર આધાર કલા પરના કોષો છે, એ ઘન આકારના હોય છે. આ કોષો સંપૂર્ણ જીવંત હોય અને સતત વિભાજન પામી ઉપર તરફ નવા કોષો ઉમેરે. જેમ ઉપર તરફ નવા કોષો ઉમેરાય તો એમ ઉપલા કોષો ક્યારેક ચપટા બનતા જાય અથવા એ બહુકોણીય બની જાય, પોલિગોનલ બને છે. કારણ કે આ નીચેથી કોષો ઉમેરાય ને ઉપરના કોષો છે ધીમે ધીમે આમ દબાતા જાય અને દબાણ થવાથી પોલિગોનલ બને. પણ નીચેનું સ્તર જે સતત વિભાજનશીલ છે એને અંકુરણીય સ્તર પણ કહેવામાં આવે અથવા તો માલપિઘ્યન સ્તર કહેવાય. અંકુરણીય અથવા તો એને માલપિઘ્યન સ્તર કહેવામાં આવે છે, સૌથી અંદરનું સ્તર. પણ આ સ્ત્રુત અધિચ્છદ પેશીની અંદર પણ પાછું એવું જોવા મળે કે ઉપલું સ્તરના સૌથી ઉપરની બાજુ આવેલા કોષોના સ્તર અને નીચે તો કોઈ પણ સ્ત્રુત અધિચ્છદ પેશીમાં ઘન આકાર જ હશે, પણ ઉપરના સ્તરને આધારે સ્ત્રુત અધિચ્છદ પેશીના પાછા પ્રકાર પડે. સ્ત્રુત લાદીસમ, સ્ત્રુત ઘનાકાર, સ્ત્રુત સ્તંભીય. જો ઉપલી સપાટીના કોષો લાદીની માફક લાદીસમ અધિચ્છદીય કોષો હોય તો આવી સ્ત્રુત અધિચ્છદ પેશીને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી કહેવાય. એટલે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશીનું નીચેનું સ્તર ઘનાકાર હોય, વચ્ચેના કોષોના સ્તર પોલિગોનલ હોય, બહુકોણીય હોય અને ઉપલી સપાટીના કોષો લાદીસમ હોય એટલે એને સ્ત્રુત લાદીસમ કહેવાય. પણ સ્ત્રુત લાદીસમમાં પાછો 2 પ્રકાર પડે છે, કેરેટીન યુક્ત સ્ત્રુત લાદીસમ અને કેરેટીન વિહીન સ્ત્રુત લાદીસમ. કેરેટીન યુક્ત જોજો, હવે આ સૌથી નીચેનું તો કોઈ પણ સ્ત્રુત અધિચ્છદ પેશી હશે ઘનાકાર જ હશે, વચ્ચેના કોષો બહુકોણીય હશે. પણ કેરેટીન યુક્ત લાદીસમની અંદર જેમ જેમ ઉપલા સ્તરના કોષો ધીમે ધીમે ચપટા અને મૃત બનતા જાય અને એમાં કેરેટીન પ્રોટીન એકત્રિત થતું જાય છે. હા, ઉપરના કોષો લાદીસમ હોય પણ એ લાદીસમ કોષોની અંદર કેરેટીન દ્રવ્ય જમા થાય છે અને કોષો મૃત થઈ જાય છે અને ખૂબ જ કઠણ અને મજબૂત પેશી બને છે. અને આ ઘસારા સામે રક્ષણ આપતી આપણી હાથની હથેળીના ભાગમાં આવેલી પેશી એ કેરેટીન યુક્ત સ્ત્રુત લાદીસમ છે. પગના તળિયાના ભાગમાં ખૂબ જ ઘસારા સામે લડી શકે એવી પેશી એ કેરેટીન યુક્ત સ્ત્રુત લાદીસમ છે. અને ત્વચાનું અધિસ્તર છે એ સામાન્ય રીતે કેરેટીન યુક્ત છે. ભીંગડા શૃંગમય સ્તર છે, પણ અહીંયા કેરેટીન તો છે પણ ખૂબ જ ઘટ કેરેટીન યુક્ત સ્ત્રુત અધિચ્છદ પેશી છે. અને એટલે ચીટીઓ ભરો તો ખબર નથી પડતી. પગના તળિયે જો ચાલવાથી એના ઘસારા સામે અનુકૂલન માટે છે. ભીંગડા શૃંગ હોય, શિંગડાના ભાગમાં પણ આ અધિચ્છદ પેશી આવેલી, નખ, પીછા વગેરેની અંદર કેરેટીન યુક્ત સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી આવેલી છે. અને કેરેટીન વિહીન તો કે ત્યાં આ ઉપલા સ્તરોની અંદર કેરેટીનની એટલી બધી જમાવટ હોતી નથી અને ઉપર જીવંત લાદીસમ અધિચ્છદ કોષો આવેલા હોય. અને આવી કેરેટીન વિહીન સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી સસ્તનની મુખ ગુહામાં એટલે ગાલના અંદરના તરફના કોષો, હોઠની અંદરની સપાટીના કોષો એ કેરેટીન વિહીન સ્ત્રુત લાદીસમ, લીસી લાગે એકદમ સપાટી. સખત તાળવાની એટલે ઉપલી સપાટી છે, કાકડાની અંત સપાટી છે, કંઠનળી છે, અન્નનળી છે, ગુદા માર્ગ એટલે કે મળદ્વારનો ભાગ છે. પછી યોનિ માર્ગ, જો યોનિ માર્ગની અંદર પણ લાદીસમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીસમ, કારણ કે ત્યાં પણ ઘસારો થાય છે બાળ પ્રસવ દરમિયાન, સંભોગ ક્રિયા દરમિયાન, એટલે ત્યાં પણ સ્ત્રુત અધિચ્છદ પેશી આવેલી છે. એટલે યોનિ માર્ગની અંત સપાટી છે. આંખનું પારદર્શક પટલ છે, ખૂબ જ પાતળું અને પારદર્શક જો અધિચ્છદ પેશી હોય તો એ આંખના પારદર્શક પટલની અંદર પણ આવી સંયુક્ત અધિચ્છદ પેશી, સ્ત્રુત અધિચ્છદ પેશી આવેલી છે. પણ એ કેરેટીન વિહીન લાદીસમ છે. અને કેરેટીન યુક્ત ત્વચાનું અધિસ્તર અને એમાંય ખાસ કરીને આપણા હથેળી અને પગના પંજાના તળિયાના ભાગમાં ખૂબ જ કેરેટીન યુક્ત લાદીસમ અધિચ્છદ આવેલી. જો હવે તમે સમજી શકો એવી વાત છે કે સ્ત્રુત ઘનાકાર અધિચ્છદ તો જો આવું હોય, હા અહીંયા એક વસ્તુ તો ક્લિયર છે, સૌથી નીચેનું આધાર કલા તરફનું સ્તર તો ઘનાકાર જ હોવાનું, વચ્ચેના કોષો બહુકોણીય હોવાના. અને હવે સ્ત્રુત ઘનાકાર કોને કહેવાય કે જેની ઉપલી સપાટીના કોષો પાછા ઘનાકાર હોય તો આને સ્ત્રુત ઘનાકાર કહેવાય. અને ક્યારેક એવું બને કે સ્ત્રુત ઘનાકાર એ પક્ષમલ સ્ત્રુત ઘનાકાર અધિચ્છદ, આવું બની શકે. તો જો આવી સ્ત્રુત ઘનાકાર અધિચ્છદ પેશી ક્યાં હોય? પ્રશ્વેત ગ્રંથિઓ, સ્તન ગ્રંથિ, સ્નિગ્ધ ગ્રંથિ ચામડીની અંદર, લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડની સ્ત્રાવી નલિકાઓ, આ બધાના ભાગની અંદર આ પ્રશ્વેત ગ્રંથિ જેમાંથી પરસેવો થાય છે તે, સ્તન ગ્રંથિઓ ખબર છે, સ્નિગ્ધ ગ્રંથિઓ એ પણ એક પ્રશ્વેત ગ્રંથિ જેવી ત્વચાની અંદર આવેલી હોય
લાળ ગ્રંથિ આપણા મુખના ભાગની અંદર ગાલના ભાગમાં ઉપકર્ણ ગ્રંથિ છે, એ લાળ ગ્રંથિ છે. 3 જોડ લાળ ગ્રંથિ હોય જેમાંથી આપણો લાળ રસનો સ્ત્રાવ થાય. કાંઈક જરા કંઈ સુગંધ આવે ને ઘણી દીકરીઓને પાણીપુરી જોવે તો આ મોઢામાં પાણી મંડે આવવા. હા, એ પાણી એટલે શું કે ગાગર ઠેલવાઈશ ને, અરે એ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આવી ગ્રંથિઓ છે અહીંયા આવા પ્રકારની સ્ત્રુત ઘનાકાર અધિચ્છદ પેશી આવે. તો પછી સ્ત્રુત સ્તંભાકાર કોને કહેશો તમે? અરે એમાં પણ તમે સમજી શકો એવી વાત છે. હા, એનું અંદરનું સ્તર તો ઘનાકાર જ છે અને વચ્ચેના કોષો બહુકોણીય છે અને એ બહુકોણીય કોષોની ઉપરના સ્તરના કોષો સ્તંભીય છે, માટે એને સ્તંભીય સ્ત્રુત ઘના અધિચ્છદ કીધી. સમજાય છે આ વસ્તુ? એટલે આ પ્રકારે સ્ત્રુત ઘનાકાર, સ્ત્રુત સ્તંભાકાર કે આવા પ્રકાર આપણને જોવા મળે છે. અને હજુ એક એ સિવાયનો હજી એક પ્રકાર તમને કહી દઉં, કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી. કૂટસ્ત્રુત. હવે અહીંયા ઘણી વખત એવું જોવા મળે, કોષો ખરેખર સરળ અધિચ્છદ પેશીના છે, પણ કૂટ કૂટ એટલે ખોટું. અરે ખોટું ખોટું સ્ત્રુત, ખોટા ખોટા લેયર દેખાય. કોષો નાના મોટી સાઈઝના હોય. કેટલાક કોષો છે આવા નાના હોય અને અમુક કોષો આવા મોટા હોય અને આપણને આવું થાય એટલે એવો ભાસ થાય કે અહીંયા અમુક કોષ છે એ આમ એકની ઉપર, જો આ કોષ આમ દેખાતો હોય ને બીજો અહીંયા ઉપર હોય, એટલે આપણને થાય કે એક નીચે છે ને એક બીજો કોષ ઉપર છે. કોષોની ગોઠવણ એવી રીતે હોય અને ખરેખર ઘણી વખત આડાવડા હોય. આ કોષ ખરેખર આમ ત્રાસો ગોઠવાય ને એનું ડોકું ઓલી બાજુ બહાર હોય, આ બાજુથી આટલું જ આપણને દેખાતું હોય, એટલે આપણને આ એક નીચે લાગે ને બીજો કોષ આમ ઉપર દેખાય, એટલે આપણને એમ થાય કે એક કરતાં વધુ સ્તરમાં ગોઠવાયેલા. વાસ્તવમાં આ કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય. આવી પેશીને કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી કહે. અને આવી કૂટસ્ત્રુત મોટે ભાગે પક્ષમલ હોય છે અને શ્વાસ વાહિકાઓના ભાગની અંદર આવી કૂટસ્ત્રુત પક્ષમલ અધિચ્છદ પેશી જોવા મળે. પણ વાસ્તવમાં આ સરળ અધિચ્છદ પેશી છે, પણ દેખાવથી એકથી વધારે સ્તર જેવું દેખાય એટલે એને કૂટસ્ત્રુત કહેવામાં આવે. અને જે ખરેખર પક્ષમલ અધિચ્છદ પેશીનું જ રૂપાંતરણ છે એવું આપણે કહી શકીએ. અને સ્તંભાકાર પક્ષમલ પણ આપણને દેખાય છે આવી એટલે એને કૂટસ્ત્રુત કહેવામાં આવે છે. હવે સંયુક્ત અધિચ્છદ પેશીનો બીજો પ્રકાર આપણે જોઈએ, પરિવર્તિત અધિચ્છદ પેશી. આ સંયુક્ત અધિચ્છદ પેશીનો બીજો પ્રકાર કહીએ છીએ પરિવર્તિત અધિચ્છદ પેશી. જો પરિવર્તિત અધિચ્છદ પેશી, કોષો બહુસ્તરીય છે, આ સંયોજક પેશી સાથે અથવા તો સ્નાયુમય ભાગ સાથે જોડાયેલા છે, પણ હવે આ કોષો બહુસ્તરીય છે, પણ તમે જોજો કે અહીંયા વિશ્રામી અવસ્થામાં આધાર કલા જેવી રચના થોડીક દેખાય. વિશ્રામી અવસ્થામાં થોડો આધાર કલા જેવો ભાગ દેખાય અહીંયા, પણ સામાન્ય રીતે ખેંચાણની અવસ્થામાં આધાર કલા લગભગ ગેરહાજર થઈ જાય છે. અને અહીંયા આ અધિચ્છદ કોષોના 4 થી 6 સ્તરો આવેલા હોય, 4 થી 6 સ્તરો. અને કોષોનું સૌથી અંદરનું સ્તર ઘનાકાર, જોયું અહીંયા પણ ઘનાકાર કોષોનું બનેલું છે, કોઈ પણ સ્ત્રુત લઈ લ્યો. પણ મધ્યમાં 2 થી 4 સ્તરો નાશપતિ આકારના, મધ્યમાં 2 થી 4 સ્તરો છે નાશપતિ આકારના કે છત્રી આકારના કોષો હોય છે. પોલીહેડ્રલ કોષો એટલે કે બહુ સમતલીય કોષો જોવા મળે. અને સૌથી બાહ્ય 1 થી 2 સ્તરો, એ સૌથી બહારની તરફ 1 થી 2 સ્તરી અંડાકાર કોષોના બનેલા. એટલે આ પરિવર્તિત અધિચ્છદ પેશી ધ્યાનથી જોજો, વિશ્રામી અવસ્થામાં આધાર કલા જેવી રચના જોવા મળે. ખેંચાણ અવસ્થા દરમિયાન આધાર કલા સ્પષ્ટ જોવા મળતી નથી. બીજી વાત, અધિચ્છદીય કોષોમાં 4 થી 6 સ્તરો જોવા મળે છે, પણ કોષનું સૌથી નીચેનું સ્તર છે એ ઘનાકાર અધિચ્છદ, વચ્ચેના 2 થી 4 સ્તરો છે નાશપતિ આકાર અથવા તો બહુ સમતલીય જોવા મળે. સૌથી ઉપરના બાહ્ય તરફના 1 થી 2 સ્તર છે એ અંડાકાર કોષોની રચના, અંડાકાર રચના જોવા મળે છે. પણ કોષોના વિવિધ આકારો ફક્ત વિશ્રામી અવસ્થામાં જ દેખાય છે. આવા ધ્યાનમાં રહીએ. જ્યારે આ પેશી ખેંચાય છે ત્યારે બધા કોષો એકદમ સપાટ થઈ જાય છે, ચપટા બની જાય છે. અને સૌથી બહારનું સ્તર પર એકદમ પાતળું ક્યુટિકલ આવેલ હોય છે, જે આ પેશીને જલ પ્રતિરોધક, અરે બહારની સપાટી પર ક્યુટિકલનું આવરણ છે જે જલ પ્રતિરોધક, અરે પાણીના પ્રવેશને અટકાવે છે. અને બહુ અગત્યની વાત છે, આ કોષો એકબીજા સાથે ઇન્ટરડિજિટેશન દ્વારા જોડાયેલા છે. એટલે આ કોષનું જોડાણ છે, આ હું તમને કહી ઇન્ટરડિજિટેશન, એના દ્વારા જોડાયેલા છે. એટલે અહીંયા આ ખેંચાણ અવસ્થા દરમિયાન કોષો ચપટા થઈ જાય છે અને કોષો એકબીજા સાથે જે જોડાણ હોઈ ગયું હોય, ઇન્ટરડિજિટેશન પ્રકારનું જોડાણ હોય છે. અને આવા કોષો ક્યાં આવેલા હોય? મૂત્રપિંડની વાવ, મૂત્રવાહિની, મૂત્રાશય, પુરુષનો મૂત્રમાર્ગ, ત્યાં. અરે મૂત્રાશય, મૂત્રાશયમાં જે મૂત્ર ભરાય, આવી રીતે મૂત્રાશય હોય અને આમાં મૂત્ર ભરાય તો સામાન્ય રીતે એ મૂત્રાશયની ક્ષમતાને જાળવે છે. એટલે જુઓ, આ એક્સટેન્શન થઈ શકે એવી પેશી, એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે એવી છે. એટલે અહીંયા સ્ત્રુત અધિચ્છદ પેશી એક અસ્થિતિસ્થાપક, આપણે આગળ જોઈ ગયા એ સ્ત્રુત અધિચ્છદ પેશી.
સંયુક્ત અધિચ્છદ પેશીની અંદર આ સ્થિતિસ્થાપક છે, એ પરિવર્તિત અધિચ્છદ. આની અંદર મૂત્ર ભરાય અને માનો કે સામાન્ય રીતે મૂત્ર ત્યાગ કરવાની ક્રિયા કરવી જોઈએ, પણ કોઈ કારણસર નથી થઈ શકે એમ, તો એ સામાન્ય રીતે આના ઉપર પ્રેશર આવે છે. પણ એવું નથી થતું કે એ ભાગમાંથી એને ત્યારે ને ત્યારે એ મૂત્રાશયની કોથળીને ખાલી કરવી પડે, મૂત્ર ત્યાગની પ્રક્રિયા ત્યારે જ કરવું પડે અથવા મૂત્ર નિકાલ ત્યારે જ કરવું પડે, તો એવું નથી. હા, મન સુધી, માણસના મગજ સુધી સંદેશો આવી ગયો હોય, વ્યક્તિને ખબર પડી ગઈ હોય કે ભાઈ એને યુરિન માટે જવું પડે એમ છે અથવા તો એને યુરિન કરવો પડે એમ છે, પણ છતાં એને અટકતું નથી, પ્રશ્ન થતો નથી, કારણ કે અહીંયા પેશી છે ને એક્સટેન્સેબલ છે, લાંબી થઈ શકે છે. અને કઈ પરિવર્તિત છે મૂત્રાશયની દિવાલમાં. અને બીજું લીકેજ ન થાય એટલે અહીંયા ક્યુટિકલનું આવરણ છે, એટલે અધિચ્છદીય પેશીની ઉપરના સ્તરના કોષો છે તો ત્યાં આવું ક્યુટિકલ યુક્ત આવરણ હોય, જલ પ્રતિરોધક છે અને આ ખેંચાણ અનુભવી શકે છે. અને એટલે જ તમે સમજો મૂત્રપિંડ નિવાપના ભાગમાં હોય. મૂત્રપિંડ નિવાપ કોને કહેવાય? આપણે આવી રીતે મૂત્રપિંડ તો તમે આમ તો જો કે 10મામાં જોઈ ગયા છો. આવું જે શરૂઆતનું જે પોલાણ છે, આ ભાગ છે એ મૂત્રપિંડ નિવાપ છે. આ તો ત્યાં પણ આ પ્રકારની અધિચ્છદ પેશી આવેલી છે. મૂત્રવાહિનીમાં પણ આ પ્રકારની પરિવર્તિત અધિચ્છદ પેશી. અને મૂત્રાશય પરિવર્તિત અધિચ્છદ પેશી એટલે પુરુષનો મૂત્ર માર્ગનો દૂરનો છેડો એટલે કે શિશ્ન સુધી લંબાયેલો ભાગ છે, ત્યાં પણ આ પ્રકારની પરિવર્તિત અધિચ્છદ પેશી આવેલી હોય છે. સમજાય છે આ વસ્તુ? અને ઉત્સર્જન માર્ગની અંદર પરિવર્તિત અધિચ્છદ આ પણ ટેક્સ્ટમાં નથી, આ પણ માત્ર ઓનલી ફોર નીટ માટેની વાત છે. ધ્યાનમાં રહીએ, ગોતતા નહીં ખોટું. અને હવે જે કોષોના જોડાણવાળી વાત કરી હતી એ ટોપિક માત્ર ટેક્સ્ટ બુકનો ટોપિક પાછો લઈ લઈ. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોની અંદર વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક રીતે જોડાણ પ્રદાન કરે છે. એટલે પ્રાણી પેશીઓમાં કોષો એકબીજા સાથે જોડાય, એકબીજા સાથે જ. અને ખાસ કરીને અધિચ્છદીય પેશીની અંદર તો મુખ્યત્વે કોષો આમ એક ઉપલી સપાટી મુક્ત છે, પણ એકબીજાના સંપર્કમાં હોય તો એકબીજા સાથે જોડાણ સાધીને કેવા પ્રકારનું જોડાણ જોવા મળે? તો વિવિધ પ્રકારના જોડાણ છે એની વાત કરીએ તો અધિચ્છદીય અને અન્ય પેશીઓમાં મુખ્ય 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે. મુખ્ય 3 પ્રકાર. એમાં દ્રઢ જોડાણ, ટાઇટ જંક્શન, આ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે. જો આ એક કોષના કોષરસ પટલ એકબીજા સાથે જેને આમ પ્રોટીન દ્વારા સિલાઈ ન મારી હોય, એ સિલાઈ મારી હોય એવી રીતે એકબીજા સાથે જોડાય, એક કોષ બીજા કોષ સાથે એના કોષરસ પટલ દ્વારા. અને પ્રોટીન તંતુ એકબીજા સાથે કનેક્ટ થઈ અંદર બહાર કનેક્ટ થઈ અને એકબીજા કોષ સાથે જોડાઈ જાય છે. અને આને દ્રઢ જોડાણ કહેવામાં આવે, ટાઇટ જંક્શન કહેવામાં આવે. જો આ સિલાઈ મેરી છે એક કોષથી બીજા કોષની વચ્ચે, આ એ ટાઇટ જંક્શન છે, દ્રઢ જોડાણ. બીજું અભિલગ્ન જોડાણ, એડરિંગ જોડાણ, એડરિંગ જંક્શન. હવે જુઓ અહીંયા 2 કોષોના પટલ વચ્ચે જો અહીંયા એક પ્રોટીન જેવી પ્લેટ છે અને કેડરિન કે એવા પ્રોટીનના ઘટકો એકબીજા સાથે જો આમ સામે ફિટ થઈ જાય, ફિક્સ થઈ જાય અને કોષોને એકબીજા સાથે જોડી રાખે છે. એટલે પાસેના નજીકના કોષોને જોડવાનું કામ. અહીંયા આ પ્લેટ જેવી રચના પોલિસેકેરાઇડ યુક્ત દ્રવ્ય અને પ્લેટ અને અહીંથી આ તંતુઓ આવા લંબાઈ પ્રોટીન જેવા ઘટકો અને એકબીજા સાથે આમ કનેક્ટ થઈ જાય છે, આમ ફિક્સ થઈ જાય છે એકબીજામાં અને જોડાય છે. આને અભિલગ્ન જોડાણ કહેવામાં આવે, એડરિંગ જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજું છે એ અવકાશી જોડાણ છે. હવે અહીંયા અવકાશી જોડાણમાં આ બેયના કોષરસ પટલ, આ એક કોષ અને બીજા કોષનો કોષરસ પટલ, અને એની વચ્ચે પ્રોટીન હોય ને એ પ્રોટીનમાંથી દ્રવ્યોની આપલે થઈ શકે, ઘટકોની આપલે થઈ શકે એવા પ્રકારનું જોડાણ છે. એટલે આને અવકાશી જોડાણ અથવા તો ગેપ જંક્શન કહેવામાં આવે છે. પ્રોટીનના તંતુ એકબીજા સાથે જોડાય પણ વચ્ચે ગેપ હોય અને ગેપ દ્વારા દ્રવ્યો કે ઘટકોની આપલે થઈ શકે છે. એટલે જુઓ અહીંયા કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ મોટા અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટેની અનુકૂળતા પૂરી પાડે છે. આને ગેપ જંક્શન અથવા તો એડરિંગ જંક્શન કહેવાય. અને આપણે હમણાં કીધું ઇન્ટરડિજિટેશન, જો આગળ જોયું ઓલું પરિવર્તિત અધિચ્છદ પેશી, આ કોષનું કોષરસ પટલ છે તો એની અંદર જો આવી રીતે ઇન્ટરડિજિટેશન આમ થાય તો બીજા કોષનો કોષરસ પટલ એ આવી રીતે હોય અને એ આમ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે એન્દ્રો અંદર એકબીજા સાથે આમ ખૂંચી જાય અને ખૂંચી જવાને કારણે એ કોષ ઝડપથી છૂટો ન પડે અને પછી અહીંયા કેટલાક પોલિસેકેરાઇડ કે પ્રોટીન દ્રવ્યથી જોડાય છે અને એટલે એ છૂટો ન પડે, ખેંચાણ આવે તો પણ ટકી શકે. તો આને ઇન્ટરડિજિટલ જોડાણ કહેવામાં આવે અને એકબીજાની સાથે આમ ડિજિટ ફિક્સ થઈ જાય છે એટલે એને ઇન્ટરડિજિટેશન કહેવામાં આવે. એટલે આમ કુલ 4 પ્રકારના જોડાણ છે, પણ આપણી ટેક્સ્ટ પ્રમાણે 3. દ્રઢ જોડાણ, ટાઇટ જંક્શન, જે દ્રવ્યોની આપલે થવા દેતો નથી, પદાર્થને બહાર નીકળવા દેતું નથી પેશીની બહાર. અભિલગ્ન જોડાણ એટલે ખાસ કરીને પેશીઓની બહાર, અમુક કોષરસીય પટલમાં આપલે થાય તો થાય જ, પણ પેશીય કે બહારની તરફ આવરણ છે તો ત્યાં એને આ ટાઇટ જંક્શન હોય એટલે ઘટકને એની બહાર નીકળવા દેતું નથી.
અભિલગ્ન જોડાણ એડરિંગ જંકશન તરીકે ઓળખવામાં આવે છે. આ નજીકના કોષોને એકબીજા સાથે આ રીતે જોડે છે પ્રોટીન તંતુઓ મારફતે. ગેપ જંકશન પ્રોટીન તંતુ કે ઘટકો છે પણ અહીંયા કેટલાક દ્રવ્યોની આપલે થઈ શકે છે અને અવકાશી અથવા ગેપ જંકશન કહેવામાં આવે છે. તો આમ મિત્રો અધિચ્છદ પેશી અને આ પેશીના કોષોના જોડાણ સુધીની આપણે અહીંયા વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પાછી એક બીજી પેશી સાથે સંયોજક પેશી સાથે અને ખૂબ અગત્યના અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે ફરી પાછા મળશું. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.